રામજીભાઈ મોહનભાઈ વાછાણી, શ્રી દીક્ષિતભાઈ સુરેશભાઈ વાછાણી, શ્રી વિપુલભાઈ ચંદુભાઈ વાછાણી, શ્રી જયભાઈ હરેશભાઈ વાછાણી, શ્રી અરવિંદભાઈ ગોવિંદભાઈ વાછાણી, સ્વર્ગસ્થ મુકેશભાઈ જમનાદાસ વાછાણી, શ્રી મૌલિકભાઈ જગદીશભાઈ વાછાણી, શ્રી અમરશીભાઈ વેલજીભાઈ વાછાણી, શ્રી સંજયભાઈ રમેશભાઈ વાછાણી, શ્રી પુનિતભાઈ લલિતભાઈ વાછાણી, શ્રી દિલીપભાઈ વાછાણી, શ્રી અમૃતભાઈ જસમતભાઈ વાછાણી, શ્રી વિનુભાઈ મેઘજીભાઈ વાછાણી, શ્રી અમૃતલાલ ભીમજીભાઈ વાછાણી, શ્રી ભગવાનજીભાઈ ગોવિંદભાઈ વાછાણી, શ્રી અશ્વિનભાઈ શાંતિભાઈ વાછાણી, શ્રી વિનેશભાઈ મનસુખભાઈ વાછાણી, શ્રી મનસુખભાઈ બાવનજીભાઈ વાછાણી, શ્રી સંદીપભાઈ વલ્લભભાઈ વાછાણી, શ્રી રામજીભાઈ નારાયણભાઈ વાછાણી, શ્રી ખીમજીભાઈ નારાયણભાઈ વાછાણી, શ્રી પ્રતિકભાઈ વાછાણી, શ્રી અરવિંદભાઈ લવજીભાઈ વાછાણી, શ્રી મનસુખભાઈ વાછાણી, શ્રી જયભાઈ ચિમનભાઈ વાછાણી, શ્રી કાંતિભાઈ શ્યામજીભાઈ વાછાણી, શ્રી નરેનભાઈ વાછાણી, શ્રી રતિભાઈ વાછાણી, શ્રી રમેશભાઈ રૂગનાથભાઈ વાછાણી, શ્રી સુરેશભાઈ ગોરધનભાઈ વાછાણી, શ્રી જયસુખભાઈ વાછાણી, શ્રી ચિમનભાઈ મોહનભાઈ વાછાણી, શ્રી ગોકળભાઈ જીણાભાઈ વાછાણી, શ્રી અશ્વિનભાઈ નાનજીભાઈ વાછાણી, શ્રી રમેશભાઈ વાછાણી, શ્રી કિશનભાઈ જાદવજીભાઈ વાછાણી, શ્રી અશોકભાઈ વાછાણી, શ્રી ધીરુભાઈ વાછાણી, શ્રી મોહનભાઈ વશરામભાઈ વાછાણી, શ્રી અનિલભાઈ વાછાણી, શ્રી બાલાભાઈ વાછાણી, શ્રી મોનેશભાઈ વાછાણી, શ્રી હસમુખભાઈ હિરજીભાઈ વાછાણી, શ્રી નીરવભાઈ અશોકભાઈ વાછાણી, શ્રી મનીષભાઈ જમનભાઈ વાછાણી. આ બધા કાયમી દાતાઓ છે. તો બધા જ પરિવારજનોને વિનંતી છે એક વખત જબરદસ્ત તાળીઓ થઈ જાય દરેક કાયમી દાતાઓ માટે. હા, કારણ કે આ દાતાઓ એવા છે કે અચૂકપણે એમનું નામ છે એ લિસ્ટમાં હોય અને હોય. પણ આ વખતે જે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, આ વખતના અલગ અલગ જે કાર્યક્રમો છે એના દાતાશ્રીઓની વાત કરીએ તો જે શ્રીનાથજીની ઝાંખીનું સુંદર મજાનું આયોજન થયું છે, તો એના દાતાશ્રીઓની વાત કરીએ તો શ્રી વિપુલભાઈ વાછાણી 51,000 રૂપિયાનું અનુદાન, શ્રી કિરણભાઈ પરસોત્તમભાઈ વાછાણી ઉપપ્રમુખ શ્રી 16,100 રૂપિયાનું અનુદાન, શ્રી જગદીશભાઈ વાછાણી 11,111 રૂપિયાનું અનુદાન. હવેના જે બધા દાતાઓ છે એમના દ્વારા 11,111 રૂપિયાનું અનુદાન છે. શ્રી અશ્વિનભાઈ ભાણજીભાઈ વાછાણી, શ્રી પ્રવીણભાઈ મગનભાઈ વાછાણી, સ્વર્ગસ્થ કાંતાબેન ભગવાનજીભાઈ વાછાણી હસ્તે હિતેશભાઈ. ત્યાર પછી શ્રી વ્રજલાલ સવજીભાઈ વાછાણી, સ્વર્ગસ્થ દૂધીબેન કરમસિંહભાઈ વાછાણી હસ્તે ભરતભાઈ. ત્યાર પછી આરતી મહાઆરતીના જે દાતાઓ શ્રી છે જેમના દ્વારા 5,555નું જે અનુદાન મળ્યું છે એવા શ્રી મુકેશભાઈ એમ વાછાણી, શ્રી વિશાલભાઈ અશોકભાઈ વાછાણી, શ્રી મિતેશભાઈ અતુલભાઈ વાછાણી, શ્રી તીર્થભાઈ રમેશભાઈ વાછાણી, શ્રી મોહનભાઈ ગોવિંદભાઈ વાછાણી, શ્રી કિરીટભાઈ ખીમજીભાઈ વાછાણી, શ્રી વ્રજલાલ વિઠ્ઠલભાઈ વાછાણી. ત્યાર પછી જાહેરાતના જે દાતાશ્રીઓ છે, કહેવાય છે કે વિવિધ રીતે જે દાતાઓ અનુદાન આપતા હોય છે, ખરેખર આપણે એમના હૃદયપૂર્વક એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. જાહેરાતના દાતાશ્રીઓ છે શ્રી ભરતભાઈ સવદાસભાઈ વાછાણી, શ્રી ઉમિયાજી ફેનોમેટિક 15,500 રૂપિયા, શ્રી યશભાઈ વાછાણી, શ્રી ઉમિયા સેલ્સ એજન્સી 15,500 રૂપિયા, ડૉક્ટર નીલ વાછાણી ક્રિસ્ટલ ચિલ્ડ્રન હોસ્પિટલ 21,000 રૂપિયા, ડૉક્ટર જયેશ સુભાષ વાછાણી તંત્રી ઉમિયા પરિવાર 21,000 રૂપિયા, શ્રી જયભાઈ તથા હરેશભાઈ કેદાર કિડ્સ 5,100 રૂપિયા, શ્રી દિવ્યેશભાઈ તથા વિવેકભાઈ ડીપી એર કન્ડિશનર 5,100 રૂપિયા, શ્રી રવિભાઈ વાછાણી શ્રીનાથજી લેબ 5,100 રૂપિયા, શ્રી ભૌતિક એસ વાછાણી 5,100 રૂપિયા. ફરીથી આ બધા જે અલગ અલગ પ્રવૃત્તિના અલગ અલગ કાર્યક્રમના દાતાઓ છે એમના માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ આભાર પરિવારજનો. હલો, ઉમિયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિનુભાઈ મણવર આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આપણે વિનુભાઈનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. એ ઉપરાંત ઉમિયા ચેરિટેબલ ટ્રસ્ટના ધર્મેશભાઈ ઉકાણી પણ આપણી વચ્ચે હાજર છે, તો એનું પણ આપણે પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભલે પધાર્યા, ભલે પધાર્યા, ભલે પધાર્યા. આમ તો પરિવારનું આયોજન હોય એટલે હાકલ પડે એટલે દોડતા આવવું પડે, અને ઉત્સાહ સાથે સૌ કોઈ આવી અને આ સુંદર મજાના પ્રસંગની અંદર જોડાઈ રહ્યા છે. ત્યારે સર્વેનું શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. જે લોકો પાર્ટી પ્લોટમાં ઉપસ્થિત છે, લોકો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. આપણે ટૂંક સમયમાં જ બાળકોનો જે પ્રોગ્રામ છે ફન એન્ડ ગેમ્સ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ.
આરજે વિનોદ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો બધાને નમ્ર વિનંતી કે પોતપોતાની સીટ ગ્રહણ કરી લેશે. નાના બાળકો માટે પોપકોર્નની વ્યવસ્થા કરેલી છે. નાના બાળકોને કોઈને પોપકોર્ન કે કંઈ ખાવી હોય તો પાછળ કોર્નરમાં વ્યવસ્થા કરેલી છે. ચલો બધા જ પરિવારજનોને અને સ્પેશિયલી બાળકોને વિનંતી છે, કારણ કે શરૂઆત કરીએ નાના બાળકોની ગેમથી. બધા જ નાના બાળકો આગળ આવી જાય. હા, બધા જ દોડતા દોડતા ફટાફટ. બેટા તમે ઉપર આવી જાઓ, સ્ટેજ ઉપર આજો. હા, ટોપીવાળા ભાઈ અહીંયા આવો તો બેટા, તમે સ્ટેજ ઉપર આવો તો. વાહ, આ પારિવારિક ટોપી છે. પેલા પપ્પા પહેરતા, હવે એ પહેરે છે. હા, પછી આમના દીકરાઓ પહેરશે. કેમ સરસ મજાની. બેટા કઈ ટોપી કહેવાય આને? મંકી કેપ. કોણ લઈ આવ્યું? મમ્મી. મમ્મી લઈ આવ્યા એમ? વાહ, સરસ. લગભગ 5 કિલોની ટોપી હશે હો. હા, 2 કિલોનું તો ઉપર આ ગુલાબ હશે. પછી જેમ માથું આમ કરે તો આમ ગુલાબ આમ થાય હો. ઝુમખો કહેવાય, શું કહેવાય આને? એકદમ મુલાયમ મુલાયમ. આ એન્ટેના છે, સીધું ઘરેથી કનેક્ટેડ હોય. આ ક્યાંક દીકરો બહાર ગયો ને મમ્મી બોલાવે ને તો આમાં વાઇબ્રેશન આવે, આમ ખબર પડી જાય ઘરે જવાનું છે. શું નામ છે બેટા? યક્ષ. યક્ષ. એકદમ સરસ નામ છે. વાહ. ચલો બધા જ બાળકો રેડી? હા, આ ગેમ આપણે લાસ્ટ ટાઈમ મેં રમ્યા હતા, દોડા દોડી વાળી ગેમ. પાછા રમીશું? ખરેખર ખબર નથી. આમ ફરી જાઓ બધા. ઘણાને તો મમ્મી એટલા બધા આમ તૈયાર કરીને એટલા બધા સ્વેટર પહેરાવીને આવ્યા છે ને કે બાળકનું વજન 5 કિલો કે 10 કિલો હોય પણ સ્વેટરનું 50 કિલો વજન હોય. હા, વાહ. ચાલો બધા જ બાળકો રેડી? ખરેખર આ બધા પોતપોતાને ચેક કરી લો. તમે આવી ગયા છો? આમ ચેક કરી લો પોતપોતાને. હા, વાહ. ચલો ફટાફટ હાલો. હું જે વસ્તુ કહું ને તમારે ભેગી કરવાની છે, બરાબર? ડન? ચલો 1 2 3. પપ્પાને લેતા આવો. ખરેખર જાય હો પપ્પાને લેવા. અરે નો લેવા જવાના હોય, પાછા આવો. ઓલો તો સીધો ઘરે જ નીકળી ગયો કે મારા પપ્પા ઘરે છે. સીડી ઠેકી ગયો. પાછા ન વાડે આવતા પપ્પાને બધા ટીંગા ટોળી કરીને લઈ આવો તો આવે કેમ નહીં પપ્પા? હા, એ ચલો 1 2. શું નામ છે? દીકરી છે કે દીકરો છે? હા, કાનમાં બાલી જોઈ દીકરી છે. કારણ કે આ નાના બાળકો એટલે પેન્ટ શર્ટ પહેર્યો એટલે ખબર ન પડે. આ જો બે જય અને વીરુન જેમ જો એકબીજાને ખંભે હાથ નાખીને બેઠા. શું નામ છે બેટા તમારું? મારું વ્રજ. વ્રજ. વાહ, હમણાં ઠાકોરજી આવવાના છે હો. તમારું નામ? વિવાન. વિવાન. એટલે બધા વિવાન આવા જ હોય? ગમે એટલું ખવડાવો વજન વધે જ નહીં. અમારે વિવાન છે, આવો જ છે. હા, હમણાં એક દિવસ તાળાની ચાવી ખોવાઈ ગઈ તો અંદર તાળામાં જઈને તાળું ખોલી આવ્યો. હા. પપ્પાનું નામ? દિલીપભાઈ. દિલીપભાઈ. તમારા પપ્પાનું નામ? ભાવિનભાઈ. ભાવિનભાઈ. તો તમે બે ભાઈબંધ એમ પપ્પા ભાઈબંધ તમારા બેયના? હા. એ આમ જ ભેગા ફરતા હોય ખંભે હાથ નાખીને? ના ના. તો બરોબર. પોલો આગળ જાય તો બિચારો ઢળી લે છે એને. હા, આ ટોપી વાળા કેપ આમ હુડી કહેવાય આને. એનો એ ફાયદો છે હો. મમ્મી થેલી ભૂલી ગયા ને આમાં કિલો બટેકા નાખી દે. હા, આમાં કિલો 2 કિલો બટેકા આવી જાય. ચલો 1 2 3 સ્ટાર્ટ. મોબાઈલ લઈ આવો. મોબાઈલ ફટાફટ મોબાઈલ લઈ આવ્યા? હા. હવે પપ્પાના પર્સમાંથી મમ્મીનો ફોટો લઈ આવો. જાઓ. જોઈએ કેટલાના પપ્પા રાખે છે મમ્મીનો ફોટો પર્સમાં. જલ્દી ફટાફટ. પછી બીજાના પપ્પા પાસે ન જતા રહેતા. હા, એ કે ગમે એના મમ્મીનો ફોટો તો છે ને. હે?
હા તો તમારા જ મમ્મીનો હોય ને કે મારા મમ્મીનો છે? લઈ આવ્યા? ચલો હવે મમ્મીનો પર્સ લેતા હો. મમ્મીનો પર્સ તમને ન મળ્યો? એ કે પપ્પાના પોકેટમાંથી ફોટો જ ન મળ્યો મમ્મીનો. હા એ ઘણાના મમ્મી તો કહેતા હશે કે જાય કે અંદર પૈસા ઘણા બધા પડ્યા છે, વિનોદભાઈ લઈ લેશે. વાહ, આ તમે પર્સ લઈ આવ્યા કે થેલો આખો લઈ આવ્યા? આ વિનોદભાઈ અહીંયા રોકાવાનું નથી ને 15 દિવસ આ પાર્ટી પ્લોટમાં. આમાં તો એટલો સામાન લઈને આવ્યા છે. હા 15 દિવસની ટ્રીપ હોય. એટલે હાર્દિકભાઈ, એ હાર્દિકભાઈ, આ તમે ઘરેથી શું લઈ આવ્યા છો? તમારી દીકરી લઈ આવી થેલો આખો ભરીને. પછી એવું નથી ને ખુરશીઓ બધી ભેગી કરીને આમાં નાખી દીધી હોય, ઘરે કામ આવશે. લ્યો બેટા, ખરેખર આ દીકરી પણ ઉપાડી શકે છે, બહુ મહત્વની વાત કહેવાય. આ એ બતાવો તો, આ પર્સ લઈ આવવાનું કીધું તું, આ તો ટીંચુકડું લઈ આવ્યા. કોનો પર્સ છે બેટા? બાનું. હા તો બરોબર. બાકી મમ્મી પાસે તો આવું પર્સ ન હોય. મમ્મી પાસે મોટું પર્સ હોય કા? હા પપ્પા પૈસા દે ને પછી મમ્મી એમાં નાખી દે. વાહ, આ કોનું પર્સ છે? હા કેવું છે? બાર્બીનું પર્સ, એકદમ બાર્બી જેવું. ચાલો 1 2, આ બધું તમારી પાસે જ રાખવાનું છે. જેની પાસે સૌથી વધારે વસ્તુ હશે એ વિનર. ચાલો મમ્મી પાસેથી ચાંદલો લેતા હો. ચાંદલો. હા ક્યાં બાત હે. હમણાં હું બસમાં જતો હતો તો મેં કંડક્ટરની સીટ ઉપર એકના પપ્પા જોયા, કારણ કે ચાંદલો અહીંયા ચોટેલો હતો. મેં કીધું અહીંયા કોઈકના પપ્પા ચોટેલા છે જો, કારણ કે ચાંદલો એટલે સુહાગની નિશાની. આ એ આમ ચોટાડી દો. આ એ પડી ન જાય. બેટા ચાંદલો કીધું તો આખી દુકાન નહોતી કીધી, આ દુકાન લઈ આવ્યા. વાહ, આ કોનો ફોટો છે બેટા પાછળ? આ કોણ છે પાછળ? એ કે માસી. ઓકે લઈ આવ્યા, ડન. ચાલો હવે પાછા ફટાફટ જાઓ. ધ્યાનથી હો, હું શું કહું છું લેવાનું. ફટાફટ જાઓ અને મમ્મીના પર્સમાંથી 5 રૂપિયાનો સિક્કો લેતા હો. જાઓ. જો બધાને ખબર છે કે પર્સ એની પાસે છતાં દોડતા દોડતા જાય છે. હા છે, આવી ગયું. વાહ, રાખો બધી વસ્તુ તમારી પાસે રાખો. બધી વસ્તુ જેવી રીતે મમ્મીનો ફોટો લઈ આવે એવી રીતે પપ્પાનો ફોટો લઈ આવો. જાઓ. ક્યાં ગયા? વાહ, આને કેવાય ઇન્સ્ટન્ટ. મમ્મી પપ્પાના લગ્ન વખતનો ફોટો લઈ આવ્યા. વાહ, 5નો સિક્કો રાખો બેટા. હવે ચાલો કાઉન્ટ કરીએ આપણે, પછી નેક્સ્ટ બીજી ગેમ રમીએ. જેની પાસે પર્સ હોય, જેની પાસે 5નો સિક્કો હોય, મોબાઈલ હોય, પછી બિંદી હોય, પછી મમ્મી પપ્પાનો ફોટો હોય, એવા કેટલા છે? ચાલો અહીંયા આવી જાઓ. બે જેવા બે જ લોકો છે બેટા, આવી જાઓ. હા લે, આ તો આખું પરિવાર આવી ગયું. ભાઈ બેન પછી મમ્મી પપ્પાનો ફોટો, બધા ભેગા. ઓકે બેટા, તમારી પાસે બધી વસ્તુ ભેગા રમતા હતા એમ? હા એ એક દિવસ રાજકારણી બનવાના છે 100%. પછી કહેવાના છે મિત્રો ભાઈ બહેનો. ક્યાં મમ્મીનો ફોટો? તો મમ્મીનો જોઈએ ને ભેગો. હા તો જેની પાસે બધી વસ્તુ હોય એ વિનર. ચાલો આ દીકરી માટે શું નામ છે તમારું? ઈશા. ઈશા માટે એક વખત તાળીઓ થઈ જાય ને ઈશાને આપણે પ્રાઇઝ આપીશું. વાહ, ઈશાનો ભાઈ દ્વિજ. તમારી પાસે બધી વસ્તુ છે. હા એ લ્યો, આ તો મમ્મીના ફોટા ઉપર ચાંદલો ચોટાડીને આવ્યા. એ કે એમને સારું ન લાગે ને. ઓકે, તમારી પાસે બધી વસ્તુ છે. વાહ સરસ. આ બેયને પ્રાઇઝ આપીએ. હા, બે બાળકોને આપીએ. ઉભા રહેજો, છતાં એક વખત હજી ચેક કરી લઈએ તમારી પાસે કેટલી વસ્તુ છે. 1 2
3, પછી મમ્મી પપ્પાનો ફોટો 4, 5, આ પર્સ 6, 1, 2, 3, 4, 5, 6, બધી જ વસ્તુ છે બેટા. હા હા, આવી જાઓ, આપી દો. બાકી બધા બેસી જાઓ, બધી વસ્તુ પાછી આપી દો. પર્સમાંથી પૈસા કાઢીને આપી દો. વાહ, તાળીઓ થઈ જાય. હા, એ એક દીકરીને ને એક પેલી દીકરીને. વાહ, મમ્મી રાજી થઈ જશે બેયના. ચલો હવે બીજી એક સિમ્પલ ગેમ રમવા જઈ રહ્યા છીએ આપણે. તમારું નામ ભૂલી ગયો હું. જેનિલભાઈ, આ લઈ લો. આની અંદર પેપર છે. હવે તમારે શું કરવાનું છે? આ પણ એક બાળકોની ગેમ છે ને, ફટાફટ પૂરી થઈ જશે આ ગેમ, એવી છે. અને જે વિનર થશે એને ફરીથી પ્રાઇઝ. બરાબર? ખરેખર? હા, એ અવાજ પણ બાકી ખતરનાક છે આનો. ઓકે, ચાલો. જેનિશભાઈ ને? જેનિલ. ઓકે, જેનિલભાઈ, તમારે છે ને જે બધા બહેનો બેઠા છે એ સાઈડ, અને આ જે સાઈડ જેન્ટ્સ બેઠા છે એ સાઈડ, આ પેપર લઈને તમે કેમ, તમારા લગ્ન થઈ ગયા બાકી છે? બાકી છે ને? તો આ જેટલા બંડલ છે કાગળના, એટલા જ બંડલ તમે 500ની નોટના લઈ આવજો. તમારા લગ્નમાં અમે ઉડાડશું. ડરતા હા પાડે છો. ખરેખર પરિવાર હાજર છે. વિનુભાઈ, આમનું લખી લેજો તો 500ની નોટનો બંડલ. ઓકે, હવે છે ને બીજું કોઈ ભેગું લેવું હોય તો લેવા હોય તો કોઈને લઈ જજો. હા, અડધા તમે રાખો પેપર. જો બાળકો, આ પેપર છે અલગ અલગ કલરના છે, હવામાં ઉડશે. જેવી રીતે જેનિલભાઈના લગ્નમાં આપણે ઉડાડશું 500ની નોટ, એવી રીતે જેનિલભાઈ ઉડાડશે. અને એક બાળકે એક જ કલરના પેપર ભેગા કરવાના. સમજી ગયા? હા, કલર આપણે કેમ કલર ઓળખીએ? તમે કદાચ પિંક કલર ઉપાડ્યું તો પિંક જ કલરના બધા કાગળ હોવા જોઈએ તમારી પાસે. તમે ગ્રીન પેપર ઉપાડ્યું તો ગ્રીન પેપર જ. ઓકે, અને પછી જેની પાસે મેક્સિમમ પેપર હશે સિંગલ કલરના, એ વિનર. ચાલો, વચ્ચે જતા રહેજો. એક જેન્ટ્સમાં અને એક ફિમેલ સાઈડ. હા, આમ અલગ અલગ છે. ઘરેથી જ કરી આવ્યો હતો. હા, વાત સાચી છે. બાકીની થોકડામાં એક જ આવે, જેના હાથમાં આવે. હા, એ આમ કેવા ગર્વથી ઉડાડવા જાય છે 500ની નોટો એમ. હા, એ મદારીની વાય બાળકો જતા એમ જેનિસભાઈ પાછળ બાળકો જાય છે. ચલો ફટાફટ, કારણ કે ખૂબ જ ઓછો સમય અને ઘણા બધા કાર્યક્રમો છે. ચાલો 1, 2, 3 સ્ટાર્ટ કહું ને, જે મિત્ર આ સાઈડ આવી જાઓ. ત્યાંથી ઉડાડજો એટલે હવા આમ છે ને એટલે પ્રોપર ઉડે. હા, ચાલો જોરથી ઉડાડજો જેનિલભાઈ, એકદમ હવામાં, સીધા કાલાવર રોડ ઉપર પડવા જોઈએ એમ. ચાલો 1, 2, પેલી સાઈડ ઉડાડજો બહેનોમાં. 1, 2, 3 સ્ટાર્ટ. જલ્દી, ફટાફટ. હા, એક સાથે. હવે જેનિલભાઈ થ્રો કરી દો, એક સાથે ફેંકી દો. હાલો વિનોદભાઈ, આ બ્લડ ડોનેશન ચાલુ છે. બ્લડ ડોનેશન માટે જે કોઈ ભાઈઓ બહેનોને ત્યાં બ્લડ ડોનેશન માટે જવાનું હોય, થોડી ઉતાવળ કરશું. ત્યાં અમુક સીટ ખાલી છે, તો ઝડપથી બ્લડ ડોનેશન માટે આગળ વધો. ચલો ફટાફટ. બધા પેપર બધા તમારી પાસે આવી ગયા હોય તો પછી ફટાફટ સ્ટેજ ઉપર આવી જજો. ફટાફટ. હા, જો પડી ગયા કોઈકને પાસેથી પેપર પડી ગયા, સિંગલ કલર કાઉન્ટ થશે. એક જ કલર કાઉન્ટ કરો. હા, બધા નીચે કાઉન્ટ કરો. બધા કાઉન્ટ કરો. જેની પાસે સૌથી વધારે પેપર એક જ કલરના, એ વિનર. હા, જેનિલભાઈ તમે કાઉન્ટ કરાવજો, જોઈએ કોની પાસે વધારે છે. કેટલા છે? 6 થી વધારે સિંગલ કલરના પેપર કોઈ પાસે? 6 થી વધારે? 2 કલર નહીં ચાલે, એક જ કલર. હા, કેટલા છે? એ નહીં ચાલે. હા, 4, 6. લ્યો, કેવી મજા પડી હે કલર પેપર શોધવાની. એ કે મને મળે કે ન મળે, બીજાના પેપર હું લઈ લઉં. મુઠ્ઠા ભરીને લેવા માંડ્યા. કેટલા છે? 3, ખાલી 3. હાય 3, 6, 7 કોની પાસે છે? 7,
હજી કાઉન્ટ કરે છે જો બાળકો બધા. 7. 7 પેપર કોની પાસે છે? 7 સિંગલ કલરના કેટલા છે? 5. 5. 6. 6 બીજા 2. 2 વાળા બધા નીચે ઉતરી જાઓ. 6 વાળા ખાલી સ્ટેજ ઉપર રહે. કેટલા છે જેનિલભાઈ? કાઉન્ટ કરો તો. અલગ કલર હોય તો કેટલા છે? 6. પેલું બીજો કલર ને. કેટલા છે? આ કોના હતા? હા તમારા 6. 1 2 3 4 5 6. ઓકે ચાલો 6 6 6 જેમની પાસે છે અહીંયા આવી જાય. 6 વાળા કેટલા છે? 6. ઉભા રહેજો. કેટલા છે? 5 છે બેટા, 5. ઓકે બાકી જેનિલભાઈ બધા પાસેથી લઈ લો. 6 કોની પાસે છે? 6 તમારી પાસે. તમે અહીંયા આવી જાઓ. બાકી બધા બેસી જાઓ. 6 હતા, તમે આવી જાઓ. હા 6 વાળા અહીંયા ઉભા રહી જાય. પાછા આપી દો. બાકી બધા બાળકોને બેસાડી દો. જેનિલભાઈ ચલો આપણે હા બાકી બધા બેસી જાઓ. બાકી બધા બેસી જાઓ. 6 છે ને? હા અહીંયા બી 6 છે. ચલો તમે ઊભા રહી જાઓ. બેટા તમે બેસી જાઓ. હા જેનિલભાઈ લઈ લો. અને હવે બાકી બધાને બેસાડી અને અહીંયા ઉડાડો. આપણે 10 કાઉન્ટ કરીશું. આ બધામાંથી જેની પાસે સૌથી વધારે હશે એ વિનર, કારણ કે આ બધા પાસે ટાઈ છે. ચલો 1 બધા સાઈડમાં બાકી. ચલો 1 2 3 સ્ટાર્ટ. 10 9 8 7 6 5 4 3 2 1. સ્ટોપ 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 બેટા સ્ટોપ સ્ટોપ. હા જનીલભાઈ ફટાફટ ગણી લો. ટાઈમ અપ. બેટા તમે તો હતા જ નહીં કે હતા? ઘણા બધા તો વધારાના એમને આવી ગયા છે. એની પાસે હતા 9. કોની પાસે છે? આ દીકરી પાસે. ચલો હવે નેક્સ્ટ એક ગેમ રમવા જઈ રહ્યા છીએ અને મારી રિક્વેસ્ટ એ છે કે આમાં કપલ આવશે. કપલ 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 હા કપલ એટલે હસબન્ડ અને વાઈફ. 1 3 ત્યાં જેનિલભાઈને મળી લો. જેનિલભાઈ અહીંયા 13. યક્ષ ને તમારું નામ? યક્ષ માટે તાળીઓ થઈ જાય અને ગિફ્ટ આપી દઈએ. હા એ આ બધા છોકરાઓને બોલાવ્યા તો ફટાફટ છોકરાઓ આવી ગયા. હવે કપલનો વારો. કપલમાં જે આવ્યા સંદીપભાઈ. હા હા મારા બેનનું નામ ઉપાસના બેન. તમારા હસબન્ડ હણફેટે ચડી ગયા છે. હા ઉપાસના બેન ક્યાં છે? આવ્યા આવ્યા. અમિતાભ ને જયાની જોડી હો ભાઈ. તમારું નામ સાહેબ? પુનિતભાઈ. અને તમારા સગા વાઈફનું નામ? નમ્રતાબેન. હા નમ્રતાબેન. કેવા આમદરો અંદર ઈશારા કરતા હતા કે તમે ઊભા થાવ એટલે પછી હું આવું. ઈ કે સાહેબ તમારું નામ? ઊભા થઈ ગયા. લ્યો શું નામ તમારું? પ્રતિકભાઈ. અને પ્રતિકભાઈ અમારા બેનનું નામ? આરજુબેન. ચલો આવી જાઓ. વાહ સરસ. લ્યો હવે એકાદ કપલ. સાહેબ મને ખબર જ હતી કે તમારા મેરેજ નહીં થયા હોય, કારણ કે તમે દીપિકાની રાહ જોતા હતા ને ત્યાં એ રણવીર સાથે પરણી ગયા. કેટલા વર્ષથી કુંવારા? કે ભાઈ શું કામ દુખતી રોગ ઉપર પગ મૂકું છું. હા અય દાદા કેમ છો દાદા? દાદા કે મને પૂછો. દાદા આ 12મું આપણું માં સમય. કયું ગામ દાદા તમારું? મૂળ ગામ ઈશ્વરિયા. તો ઓકે ખેતી છે કે ખેતી કરો છો કે? તેલ બનાવી. હા એ નંબર દેજો, ડબ્બો લઈને આવીશું. હા તેલ બનાવતા હોય એ શુદ્ધ તેલ ક્યાંથી મળે? અત્યારે તો ડબલ ને ટ્રિપલ રિફાઇન તેલ જ મળે. ખબર નહીં અંદર હું હોય પાછું. વાહ આ બધા જ કપલને વિનંતી છે સ્ટેજ ઉપર આવી જાઓ. હા બધા જ કપલને વિનંતી છે સ્ટેજ ઉપર આવી જાય. હા એ
પણ મજા જ છે, મજા જ કરવાની છે. વાહ. પહેલી વખત એવું થઈ રહ્યું છે કે શ્રી ઉમાવંશી વાછાણી પરિવારના આંગણે મિની સમૂહ લગ્ન. કેમ સજોડે બધા વર કન્યા ઉભા એવું નથી લાગતું? હા. માસ્ક લ્યો, બબે માસ્ક, બધાને બબે માસ્ક આપો. વાહ. હવે એવી રીતે ઉભા રહી જાઓ. બેન તમે આમ આવી જાઓ મારા સાહેબની સામે. હા બસ આવી રીતે ઉભા રહી જાઓ. તમે નવા લગ્ન થયા લાગે તમારા. કેટલો સમય થયો? 15 દિવસ. હા, હજી પરફ્યુમની સુગંધ આવે છે. હા કેમ ખરેખર આમ છટાકેદાર પરફ્યુમની સુગંધ આવે છે. બીજા તમારા લગ્નને 18 વર્ષ. તો થોડી થોડી સુગંધ આવે પરફ્યુમની. હા દિલીપભાઈ કે અમારે તો આવતી જ નથી, આવતા જ નહીં અહીંયા, અમારે તો જૂનું થઈ ગયું બધું હવે. ઓકે, હવે આ માસ્ક છે ને, માસ્ક એ તમારે અત્યાર સુધી આપણે નાક ઉપર પહેરતા, પણ હવે તમારે માસ્ક છે ને આંખ ઉપર પહેરવાના છે. અને પછી હું 1 2 3 સ્ટાર્ટ કહું ને એટલે ખુલ્લા હાથે આમ ડીસુમ ડીસુમ કરવાનું છે. હા લ્યો, આ સંદીપભાઈ કે મજા આવી જાય કે અજયભાઈ કીધું, સંદીપભાઈ કીધું, અજયભાઈ કીધું ને. હા અજય દેવગન બધા અજય આવા જોઈએ. દાને દાને મેં કેસર કદમ હોય. ઓકે વિનોદભાઈ એક મિનિટ. હા. આપણી વચ્ચે ધરમસિંહભાઈ સીતાપરા, ટ્રસ્ટી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો પરિવાર વતી આપણે એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. એ ઉપરાંત શિવલાલભાઈ આદરોજા, એ પણ ટ્રસ્ટી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ, એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો પરિવાર વતી એનું હાર્દિક સ્વાગત છે. અને ઘોડાસરા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ટ્રસ્ટી શ્રી ઉમિયા માતાજી સિદ્ધસર મંદિર. તો આ બધા મહાનુભાવોનું આપણે પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે આમાં શું કરવાનું છે હું તમને કહું. બિસ્કિટ લઈ લો, બિસ્કિટ લઈ લો. આમ થોડાક આ સાઈડ આવી જાઓ, વચ્ચે થોડીક જગ્યા મૂકી દો બસ. થોડાક હજી આમ આવી જાઓ, હજી આમ આવી જાઓ, હજી આમ આવી જાઓ. સંદીપભાઈ, અજયભાઈ, વાહ. અજયભાઈ સ્ટેજની પાછળ જઈને આવી ગયા, હું સમજી ગયો. હા હા ઓકે. હવે તમારે છે ને આમ પહેરી લો, આંખ ઉપર પહેરી લો. ચશ્મા નડે તો ચશ્મા ખિસ્સામાં મૂકી દેજો, ચશ્મા નડશે. બેય પહેરવાના, બે. હા બસ જો આ સાહેબ તમારું નામ પુનિતભાઈ, કા હજી ઈ જ નામ છે ને? હા અહીંયા દેખાતું નથી નાકના. હા તો નાકના ટેરવામાંથી જોઈ લ્યો. વાહ બસ આમ ડબલ ડબલ. વાહ. સંદીપભાઈ પોરો ખાઈ લીધો ને? અજયભાઈ કે અજયભાઈ કે મજા આવશે કે ઘૂસતા મારવાની. બેન બંનેમાંથી માથા ભારે કોણ, તમે કે અજયભાઈ? અજયભાઈ આંખ બંધ છે તો એમ કહે છે કે આ. બેન તમને નથી દેખાતું પણ અજયભાઈ છે ને આમ તમારી સામે જ ઈશારો કરે છે. એટલે શરૂઆતથી અજયભાઈ ઈ કે પહેલા તમે માથા ભારે હતા? પહેલેથી જ છે ભાઈ. હા એ ભૂકા કાઢી નાખ્યા. તો ઘરનું કયું કયું કામ આવડે તમને? બધુંય ભાવે, તમે કયો એ. પણ ખરેખર દયા આવી ગઈ હો. આ અજયભાઈનું બ્લડ ન લેતા ભાઈ, છે જ નહીં અંદર, હાઈ બીપી થઈ ગયું. ઓકે હવે હું તમને કહું ને 1 2 3 સ્ટાર્ટ એટલે પોતાની જગ્યા ઉપર ગોળ ગોળ ફરવાનું છે. હા હું 1 2 3 સ્ટાર્ટ કહું ને, આ 15 દિવસ વાળું કપલ લે જોવાનું નહોતું, આ પડદામાંથી જોતા એમ કરીને જોયું. હો પડદા ન ઉઠાઓ પડદે મેં રહેને દો. આમ જીવન કેટલું બદલાયું લગ્ન પછી. હજી તો કઈ ખબર ના પડે ને. હજી તો બિલાડી કોથળામાં જ છે. ઓકે ચાલો 1 ગોળ ગોળ ફરવાનું. હો 1 2 3 સ્ટાર્ટ. ગોળ ગોળ ફરો. પછી હું તમને કહું ને સ્ટોપ એટલે બિસ્કિટનું પેકેટ ખોલીને તમારા પાર્ટનરને ખવડાવજો. ફરો 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 ફરો, ગોળ ફરવાનું છે. ચલો સ્ટોપ, ખવડાવો ખવડાવો ખવડાવો. આ કાનમાં નહીં, જલ્દી. આ બીજાના લે જોજો ભાઈ,
એક ખવડાવો, કન્ટિન્યુ ખવડાવો. હા જલ્દી જલ્દી. અરે ગળામાં નથી ઠૂસવાનું બિસ્કિટ. દિલીપભાઈ કે ઊભી તો રે. એ કે એક બિસ્કિટ તો છે મોઢામાં. ચલો ફટાફટ ફટાફટ. હા એ આ તો માંડવે જમણ ચાલતું એમ જમે છો. ચલો સ્ટોપ કહું ને એટલે પાછા હટી જજો. પાછા સ્ટોપ સ્ટોપ એટલે જેટલા બિસ્કિટ છે એટલા ખાઈ લ્યો. પછી ફરી પાછું 1 2 3 સ્ટાર્ટ કહું ને ગોળ ફરીને પાછા. હા એ અજયભાઈ તમને બિસ્કિટ ખવડાવવાનું કીધું તું, ઠૂંસવાનું નહોતું કીધું. ખરેખર ઉભા રહેજો. બિસ્કિટના પેપર બિસ્કિટ કોની પાસે અમારા સૌથી આનંદમય અમારા દિલીપભાઈઓ બે જણા કે આરામથી આપણે બિસ્કિટ ખાઈને જ જવાનું છે અહીંયાથી. તું મને ખવડાવ હું તને ખવડાવું, તું મને ખવડાવ હું તને ખવડાવું, અને બિસ્કિટના પેકેટ ખાલી કરાવી આપણે. વાહ. શું નામ આપનું? જિજ્ઞાસાબેન. જિજ્ઞાસાબેન. અને પૌત્ર પૌત્રીની વાત કરીએ તો કેટલા દીકરાના દીકરા કે દીકરીના દીકરા? દીકરીના દીકરા કે દીકરાના દીકરા ઘરમાં? નહીં. તો આવ્યો હતો ને કે અમારા દાદા થાય. હે ઓકે કાકા બાપાના. હા વાહ. હીટરની બાજુમાં બેહી ગયો. એ કે ભલે ઠંડી પડે કે આપણને ન પડવી જોઈએ. ઓકે ચાલો બિસ્કિટના પેપર બિસ્કિટ કોની પાસે ખતમ થઈ ગયા છે? કોની પાસે? અને એમને બિસ્કિટ આપજો બેનને. હા એ ખાઈ ગયા. ચાલો થોડા ઉભા રહ્યો. શું નામ તમારું અને મારા બેનનું નામ? રીતિબેન થોડાક પાછળ જતા રહ્યો. હા ઉભા રહેજો. હા ઉભા રહેજો. ચાલો આવી બિસ્કિટ જેમની પાસે નથી એમને બિસ્કિટ આપી દો. હા હા એક લઈ તો લ્યો. આપણે 2 વર્ષ જૂના જ છે, ખાલી જ કરવાના. એક્સપાયરી ડેટ. કંપની વાળાએ કીધું હતું કે આ જૂના બિસ્કિટ ખાવાથી શું તકલીફ થાય. મેં કીધું આ જે ખાવા વાળા છે ને કાંઈ તકલીફ નહીં થાય. ચાલો 1 ગોળ ગોળ ફરવાનું કહું એટલે 1 2 3 સ્ટાર્ટ. ફરો. સ્ટોપ ખવડાવો. આય જોજો માસ્ક સહિત બિસ્કિટ નાખી દે છે. ચાલો ફટાફટ. કેટલા બિસ્કિટના પેકેટ ખાલી કર્યા એ તમે કહેજો. હા આપનું નામ ભૂલી ગયો સર. પ્રતિકભાઈ આમ ચકલીની જેમ ખાય છે. 10 9 8 7 6. બસ સ્ટોપ. કેટલા બિસ્કિટ ખાધા? એક બીજું. સ્ટોપ. હા માસ્ક હટાવી લ્યો હવે. હા એ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 જણા નહીં જમે આજે. લખી લેજો. અચ્છા ડીશું બચાવવાની હતી. 10. ઓકે ચાલો કેટલા બિસ્કિટ ખાધા? પેકેટ એક્સ્ટ્રા પેકેટમાંથી કેટલા વધ્યા? 2 વધ્યા. 3 એક્સ્ટ્રામાંથી તમે એક્સ્ટ્રા બિસ્કિટ નહોતું લીધું. ઓકે બીજું આવ્યું જ નહોતું. આમને દુઃખ છે હજી એક આપો. એ કે બીજું આવ્યું જ નહોતું. ઓકે તમે પહેલું જ તમારે પહેલું પ્રથમ 2 ખાલી. કેટલા દિવસથી નથી જઈમાં? ખાવાનું કાંઈ જમ્યો જ નહોતો આજ. ઓકે કાંઈ વધ્યા જ નહીં. 2 બિસ્કિટ તમે 2 લીધા બિસ્કિટ. તમે 1. ઓકે તમે 2 બિસ્કિટ ને પેકેટ. ઓકે 3 વધ્યા તમારે 2 વધ્યા. આમ તો એવરેજ જોવા જઈએ તો તમે 2 લીધા ને, ત્યાં તમે 1 2 લીધા બિસ્કિટ. મારા બેને 1 જ પેકેટ લીધું. ચાલો આમના માટે તાળીઓ થઈ જાય. હા એ ખરેખર આમ રોજ લમતા લાગો છો. વાત પૂછું. માસ્ક નાખે અને પછી બિસ્કિટ ખવડાવવાનું ચાલુ કર્યો. છેલ્લા 15 દિવસથી એમના રસોડે તાળું જ છે. હા જમતા જ નથી. યસ થેન્ક યુ. અહીંયા બિસ્કિટના પેકેટ ન પડે એવી રીતે આપણે હાથમાં જ લઈ જઈ પછી ક્યાંક સાઈડમાં ફેંકી દઈશું. ચલો થેન્ક યુ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ. મજાની વાત છે, ગમત કરવાની છે. પરિવાર જ્યારે મળ્યું હોય. હા વિનોદભાઈ. હા આપણી વચ્ચે જયેશભાઈ પટેલ
મેનેજિંગ ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદિર સિત્સર ઉપસ્થિત છે, તો એનું આપણે પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. એ ઉપરાંત કૌશિકભાઈ રાબડિયા, સિત્સર મંદિરના સંગઠન મંત્રી અને પ્રમુખશ્રી, એનું પણ આપણે પરિવારમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને ભાણજીભાઈ કુંડરિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, કે જેઓ કેન્સર નિષ્ણાંત છે અને હાલ અમેરિકા છે. તો આ બધા મહાનુભાવોનું આપણે ઉમિયાવંશી વાછાણી પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આમ તો ગયા વખતે પણ ઘણી બધી ગેમ્સ રમ્યા હતા આપણે. વાછાણી પરિવાર સાથે એક અતૂટ બંધન છે, બંધાઈ ગયું છે. કારણ કે વાછાણી પરિવારનું જે સ્નેહ મિલન આવે એટલે મને પણ ફોન આવી જ જાય કે વિનોદભાઈ તમારે આવવાનું છે. અને ખરેખર સમગ્ર 108ની જે ટીમ છે એમનો આભાર કે દર વર્ષે આ આયોજનની અંદર મને પણ સહભાગી બનવાનો મોકો આપે છે. અને કે બી વાછાણી સાહેબનો પણ ફોન આવી જાય અને એમના તો લગભગ મામું મારા એમના મોબાઈલમાં જાય એટલે એમનો મેસેજ મારા મોબાઈલમાં હોય જ કે આ મામું જોવાની મજા પડી. 92.7 બિગ એફએમ રેડિયોમાંથી હું છું આરજે વિનોદ. તમે કદાચ મારા કાર પ્રેન્ક જોયા હશે, પેલા કારમાં બેસાડીને મસ્તી કરવાની. અને સાથે મારા ભેગો હોય છે પેલો જોંગો અર્જુનભાઈ. હા, આજે પરિવારની ઈચ્છા હતી કે અર્જુનભાઈને પણ બોલાવો, એ કે પાછળ ઓલો ડેડકો બેઠો હોય છે ને એને જોવું છે. આવી જાઓ અર્જુનભાઈ. વાહ, આ અર્જુનભાઈ હોય છે, પાછળ બેઠા હોય છે અને જે સૌની માર ખાતા હોય છે. હા, આ ભાઈ હોય છે. તો થેન્ક યુ અર્જુનભાઈ. અને ચાલો હવે કપલની ગેમ રમ્યા, બાળકની ગેમ રમ્યા. હવે જેટલા પણ સિંગલ છે, સિંગલ એટલે હજી જેમની પાછળ એમના જીવન સાથી આવવાના બાકી છે એવા કેટલા છે? હાથ ઉપર કરે. એ કે અહીંયા કે અમે 3 બાકી છીએ. હા, એ હજી તો માંડવો આવ્યો નથી ને ત્યાં તો આવી કે અમે જો પેલા જાય છે એ ભાગે છે કે શું કરે છે? બધા ઉઠીને જવા માંડ્યા. માર્કેટમાં આવો, સ્ટેજ ઉપર આવો, ક્યાંક કોઈકની નજર પડે. હા, અહીંયા કેટલા છે સિંગલ કેટલા છે? જો આ મારા ભાઈ માટે તાળીઓ થઈ જાય. જો આમ હોવું જોઈએ. આવી જાઓ સ્ટેજ ઉપર. સોરી દાદા, તમે હજી સિંગલ? હા, તો બરોબર. ડોકું આમ એવી રીતે હલાવે ને કન્ફ્યુઝ કરી નાખે. હજી બીજા કેટલા મિત્રો છે કે જે ઓકે? કોણ છે અહીંયા? શું નામ છે? રશ્મિનભાઈ, દર્શનભાઈ. વાહ દર્શનભાઈ, તમારા દર્શન ઘણા દિવસે થયા. પોપકોર્ન ખાતા હતા? એવડાય નાના નથી હો તમારા. હે થઈ ગયા હે. અમારા બેનનું નામ જસ્મીનબેન. જસ્મીનબેન, ખાવાનું આપો અમને, પોપકોર્ન ઉલાડે છે ક્યારના. હા, પેલા નાના છોકરા પાસેથી પેકેટ જટી લે. તમારા? કેતનભાઈ. થઈ ગયા છે? હા હો. કેટલો ટાઈમ થયો? 10 વર્ષ. તો કેમ આમ ડરેલા છો? બીક લાગે થોડી. હજી બીજું કોણ છે? લે, એમને એમ છે હું બાજુમાં આવું છું તો પોપકોર્ન નું પેકેટ ફેંકી દીધું. હાથમાં નથી. શું નામ તમારું? વિવેક. હમણાં આવ્યા હતા ને? એ ભૂલી ગયા તો 15 દિવસ વાળા ઈ જ ને. આ બાજુમાં બેઠા જ બધાને તમારામાંથી સુગંધ આવે છે પરફ્યુમની. કોણ છે અહીંયાથી? આ શોધવામાં જ મને લાગે ટાઈમ જતો રહેશે. પોતાની મેં આ તો બહુ નાનો છે, હજી તો ઘોડિયામાં રમે છે. ઓકે, હા બાકી ને થઈ ગયું. ક્યાં સાસરું? અહીંયા રાજકોટ. વાહ, તો વાંધો નહીં. બાકી અલ્યા 3 જ મૂર્તિ આવ્યા. હાય પણ આવતા નથી, શરમાય છે. તમે હે થઈ ગયા છે? શું થઈ ગયા? મેરેજ તો બરોબર. ઓકે, હા જો અહીંયા બોલાવે છે. શું નામ તમારું મિત્ર? શ્યામભાઈ, આવી જાઓ. ચાલો આપણે મોરલી વગાડીએ. હાલો, શ્યામ સુંદર. ખિસ્સામાં ગાંધી બાપુ વાળા કાગળ. વાહ, હવે લાંબા નો થતા હો ભાઈ. હા, પછી માંગવું ન આવે ક્યાંથી. હાઈટ તો જો કેટલો હાઈટ બાઈટ. બાકી કેટલા? 5 જણા થયા.
વાહ. ચલો હવે વાહ, એક સિમ્પલ ગેમ રમ્યા. આ તો રહી જ ગયો પૂરો. ચાલો ચાલો પ્લીઝ પ્લીઝ, શું નામ છે? કેવલ. વાહ, ભગવાનને પ્રાર્થના કરી કે કેવલને ઐશ્વર્યા જેવા મળે. વાહ. જીતભાઈ પણ એ કમિટીમાં હોય તો ભલે સેવા કરતા. હા તમે એ કે હું આવી ગયો તો એ કે મારા કાકા કેમ બાકી રહી જાય? કાકા કુંવારા છે? ઓહે, કાકાનું દુઃખ ભત્રીજા પાસેથી નથી જોવાતું. એ કે મારા કાકા એ કુંવારા છે. બેટા તમે આવી જાઓ. હા હા ચલો, 1 2 3 4 5 6, હજી એક જોઈશે. હા ઉભા રહેજો, આવી જાઓ જેનિસભાઈ. જેનિસ ને જેનિલ, નામ મેં ક્યાં રખા હે. કેટલા થયા? 1 2 3 4 5 6 7 થયા ને હજી એક ખૂટે. આવશે? હા આવી જાઓ બેટા, જલ્દી બાયોડેટા છપાઈ જાય. તમે આવી ગયા માર્કેટમાં, બધાની નજરમાં. હવે એક જોડી બનાવી લ્યો. હા એકબીજા સાથે આમ સામે સામે ઊભા રહી જાઓ. હા ડન. પાછા માસ્ક લઈ લ્યો. આમાં જો હવે મજા કરાવીએ. હા પેલા બલૂન આપી દો, ખાલી બલૂન આપી દો. હા આ બલૂનમાં પ્રોપર હવા ભરો, પ્રોપર. ચાલો આવી ગયા બલૂન. પ્રોપર હવા ભરજો, જ્યાં સુધી બલૂન એમ ન કહે કે હવે હું ફૂટી જઈશ. ચાલો ભરો કેવલભાઈ, ભરો હવા. હા જલ્દી. હા બસ જો એવી રીતે, પરફેક્ટ પરફેક્ટ. બસ પૂરું, ફૂટી જાય. બસ ભરો હવા, ભરો ભરો ભાઈ. શું નામ તમારું? શ્યામભાઈ. હા ઈ જ ને, મુરલીવાળા. ભરો હવા ભરો. તમે બીજું કોઈ બોલાવું હવા ભરવા માટે? તો બરોબર. હા તો મદદ માટે કોઈક બોલાવું. હવે ગાંઠ મારી દો પ્રોપર. ડન. હવે દોરીઓ આપી દો બધાને, એક એક દોરી આપી દો બધાને. એક એક દોરી લઈ લ્યો અને એ છે ને બલૂનમાં એવી રીતે બાંધો કે પાછળ ભાગ રીએ દોરીનો. આમ પાછળ મોટી દોરી રીએ ને એવી રીતે બલૂનમાં બાંધી દો. નહીં તો દોરીથી બાંધી લ્યો, કંઈ વાંધો નહીં, ગાંઠ ન આવે તો. હા કેમ આટલા બધા ગભરાવો છો? હા તો બરોબર, ઉભા રહ્યો. હા બધા પાસે દોરી આવી ગઈ? તમારી મદદ માટે કોઈને બોલાવું? તો બરોબર, થઈ ગયું. જલ્દી ફટાફટ. હવે તમે છે ને આ ખબર છે પેન્ટમાં બેલ્ટ બાંધવાનું પેલો પટ્ટો હોય, એ તમારું બલૂન છે ને એ આમને બાંધી દો પાછળ દોરીમાં. પાછળ પટ્ટો હોય ને, આ પટ્ટી હોય ને એમાં તમે આમને બાંધી દો. હાલો વારાફરથી ફટાફટ ફટાફટ, ટાઈમ ઓછો છે આપણી પાસે. હા બધા એકબીજાને એવી રીતે બાંધી દો. હા અને બલૂન છે ને પ્રોપર બાંધજો, ટીંગાતો ન હોવો જોઈએ બલૂન, નહીતર પછી વાંદરા જેવી પૂંછડી થઈ જાય. હા બસ હા બાંધી દો. ચોયણામાં ક્યાં હોય? ઠીક તો બરોબર. અહીંયા પાછળ બેટા, અહીંયા પાછળ ભાઈ, તમારી મદદ માટે કોઈને બોલાવું? હા તો બરોબર. મજબૂત બાંધો છે ને, પૂછવું પડે. હા ખેંચો આમ બલૂન, વાંદરા જેવા લાગશે. બલૂન ખેંચો આમ પ્રોપર, આમ આમ જો, આમ આમ બસ આમ પ્રોપર આમ. ટીંગા તો ન હોવો જોઈએ બલૂન. જો છોકરા 1 પૂંછડી વાળા, છોકરા 2 પૂંછડી વાળા, અમાર છોકરા પૂંછડીયું વાળા. એટલે આખો આખો પરિવાર દોરી બાંધે છે. હે હવા નીકળી ગઈ કોની? તો બરોબર, જલ્દી ફટાફટ બેટા. સાઈડમાં નહીં મિત્ર, સાઈડમાં નહીં, અહીંયા વચ્ચે વચ્ચે. હા વચ્ચે જ બાંધવાનું હોય ને. ખોલ નાખો વચ્ચે વચ્ચે એકદમ. બીજી દોરી લઈ લેજો દોરી ન હોય તો. હા ચાલો ફટાફટ, આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે. આ રહી દોરી લ્યો. ચાલો ફટાફટ આવી ગયા. હવે માસ્ક આપી દો બધાને.
હજી તો ભાઈ તમને સાસરીએ મોકલવાના છે. જો પહેલા આપણે જેની મદદ માટે બોલાવતા હતા એ સૌથી પહેલા નવરા થઈ ગયા. તમારી મદદે બોલાવું કોઈને? હા તો બરોબર. હા એ પછી 2 માસ્ક પહેરવાના, મોઢે 2 માસ્ક. સૌથી પહેલા તમે સ્ટેજ ઉપર આવ્યા છો 2 જણા. આજે જ થઈ જાય કે આવતા વર્ષે પાછા કરીએ? હા તો બરોબર. તમે સેવા માટે આવ્યા? એ કે આ ભાઈનું છે કે હું તો સેવા માટે આવ્યો. 2 માસ્ક આપી દો બધાને. પણ હારી લાગે હો પૂંછડી તમને, ખરેખર હારી લાગે જો. હા 2 માસ્ક પહેરી લો. માસ્ક હા મોઢા ઉપર એટલે આંખ ઉપર, આંખ ઉપર. હા બસ હજી પહેરી લ્યો. જેટલી મજા તમને આ ગેમ જોવામાં આવે છે એટલી જ મજા સમગ્ર પરિવારને ત્યારે આવશે કે જેટલી અપેક્ષિત, કે એટલે આપણે જેટલી પ્લાનિંગ કરીશું એના કરતાં વધારે જ્યારે બ્લડની બોટલ થશે ત્યારે ખરેખર પરિવારને મજા આવશે. અત્યાર સુધી ખાલી 30 જ બોટલ થઈ છે, તો પરિવારજનોને વિનંતી છે કે આપણે ત્યાં જઈએ, બ્લડ ડોનેટ કરીએ અને પોતાની જગ્યા ઉપર ફરીથી બિરાજમાન થઈ જોઈએ. તમે આપેલું બ્લડ અડધી કલાક કે કલાકની અંદર કે 2 કલાકની અંદર તમારા શરીરમાં બની જશે. જ્યારે તમે જમશો ત્યારે તો અચૂક તમારા શરીરમાં એટલું બ્લડ પાછું બની જશે. તો પ્લીઝ બધાને વિનંતી છે કે આપણે બ્લડ દેવા માટે જઈએ. લાસ્ટ ટાઈમ મેં પણ આપ્યું હતું, પણ આ વખતે એક થેલેસેમિયાગ્રસ્ત બાળકને બ્લડની જરૂર હતી અને ખૂબ જ તાતી જરૂર હતી, એટલે હું ફટાફટ રેડ ક્રોસે જઈ અને મારું બ્લડ ત્યાં આપી આવ્યો. બાકી તો હું પણ અહીંયા જ આપવાનો હતો. ચાલો 1, હું તમને કહું ને થોડા પાછળ હટો. હા હજી થોડા પાછળ હટો, થોડા પાછળ હટો, થોડા પાછળ હટો, થોડા. તમારી મદદ માટે કોઈને બોલાવું? ઓકે. હું તમને 1 2 3 સ્ટાર્ટ કહું ને એટલે ગોળ ગોળ ફરજો અને પછી જ્યારે સ્ટાર્ટ કહું ને ત્યારે પોતાના બલૂન બચાવવાના, બીજાના બલૂન ફોડવાના. બરોબર? પોતાની પૂંછડી બચાવવાની, બીજાની પૂંછડી. તમારી મદદ માટે બોલાવું કોઈને? ચલો 1 2, ઊભું રહેવાય છે ને? હા ને મદદ માટે બોલાવું? ઓકે ચાલો 1 2 3 સ્ટાર્ટ. ગોળ ગોળ. દેખાતું નથી ને? ગોળ ગોળ બેટા, ગોળ ગોળ. એટલે જ કીધું તું મદદ માટે બોલાવું. ચાલો 1 2 3 સ્ટાર્ટ. ફોડો. જોજો અહીંયાથી નીચે ન જતા રહી. આ હે જોજો પેન્ટ નો કાઢી નાખતા કોઈનું. જલ્દી ફટાફટ. આ હે મચ્છર નથી મારવાના. આ હે ઘેરી લીધા ભાઈ આને. ભાઈ તારી મદદ માટે બોલાવું? ફૂટી ગયું. લ્યો સ્ટોપ 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 સ્ટોપ. આ હે શું નામ તમારું? મોરલી તમે એકલા જ વગાડ્યો. આ એક જ બચ્યા, બાકી બધાને બલૂન ફૂટી ગયા. કોઈનું છે? મદદ માટે બોલાવું? ચલો આમના તાળીઓ થઈ જાય આમના માટે. કેટલી પ્રેક્ટિસ છે તમારી? પહેલી વાર હતી. વાહ ભાઈ વાહ. ચલો બધા અહીંયા આવી જાઓ. આ કોઈકનું બલૂન તૂટી ગયું હતું, તમારું નહોતું ને? હા તમે અહીંયા આવી જાઓ. અમને તો મદદ માટે બોલાવવા પડશે કોઈકને. આને આને પકડીને જાઓ તો ભાઈ, આને લેતા જાઓ. હા મારા મિત્ર છે ભાઈ, મસ્તી તો થાય ને. હાલો થેન્ક યુ. આમ જ રાખજો બલૂન. ગર્વથી, આપણે ગર્વ લેવાની વાત છે. તમે વિનર થયા છો અને બેસવા જાઓ ને તો બલૂન સાઈડમાં મૂકીને બેસજો. હા નહીં તો એમને એમ ફૂટી જાય. ચાલો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને હવે યસ વિનોદભાઈ, ટૂંક સમયમાં આપણે માનનીય જે આમંત્રિત મહેમાનો છે એ લોકોનું સ્વાગત કરવાનું છે. તો આ લોકોના સ્વાગત માટે સંસ્થાના જે કાર્યકરો છે, જેના નામ બોલું છું, એ લોકો અહીંયા સ્ટેજ પાસે આવી જશે. મગનભાઈ સ્ટેજ પાસે આવો. કેબી વાછાણી, રસિકભાઈ, વિઠ્ઠલભાઈ વાછાણી, રિકેનભાઈ વાછાણી, વિકાસભાઈ, વિવેકભાઈ, નલિનભાઈ, પિયુષભાઈ, પ્રવીણભાઈ વાછાણી, ગોપાલભાઈ, તુષારભાઈ, રામભાઈ, દિલીપભાઈ અને વિજયભાઈ સોરઠ ડેરી. આ લોકો અહીંયા સ્ટેજ પાસે આવી જશે. આપણે ટૂંક સમયમાં મહેમાનોનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સર્વે મહાનુભાવો, આપણા મહેમાનો કે જેમને એક હૃદયના ભાવ સાથે, એક મીઠા આવકાર સાથે આપણે જેમને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ, એમનો આભાર વ્યક્ત કરવા જઈ રહ્યા છીએ. કારણ કે
માં ઉમિયાના આશીર્વાદથી જ્યારે શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર સતત 12 વર્ષથી એકબીજાને મળે છે, એકબીજા સાથે ઘણી બધી વાતો થાય છે અને કહેવાય છે કે પારિવારિક સંબંધો પણ અહીંયાથી ડેવલપ થાય છે. એક સુંદર મજાનું આયોજન 12 વર્ષથી અવિરતપણે ચાલી રહ્યું છે અને માં ઉમિયાને પ્રાર્થના કરીએ કે હજારો વર્ષ સુધી આ પરંપરા યથાવત રહે અને માના આશીર્વાદથી આપણે સૌ કોઈ એટલે કે શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર સતત એકબીજાને મળતું રહે અને દર વર્ષે વિશેષ આવા સુંદર મજાના આયોજન થતા રહે. તો હવે આપણે આપણા જે મહાનુભાવો છે, મહેમાનો છે કે જે પોતાના હેક્ટિક સ્કેડ્યુલમાંથી એટલે કે વ્યસ્તતામાંથી પણ આપણા માટે સમય ફાળવ્યો છે, એમને આપણે એક હૃદયની લાગણી સાથે ઉમળકાભેર આપણે એમને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ અને માં ઉમિયાને પ્રાર્થના કરીએ કે પરિવારને સારું સ્વાસ્થ્ય, પરિવારને સંપત્તિ અને પરિવારને સંપ આપે. અને એટલે જ આ સુંદર મજાનું આયોજન થયું છે ને એક વિનંતી એ છે કે આપણે ભૂલ્યા વગર બ્લડ ડોનેટ કરીએ, કારણ કે એક ટાર્ગેટ સાથે આપણે ચાલીએ છીએ કે ગયા વર્ષ કરતાં વધારે જે બ્લડની બોટલ છે એ આપણી પાસે જમા થાય. અત્યાર સુધી 30ની આસપાસ બોટલ જમા થઈ છે. ગયા વર્ષે 151 બોટલ્સ હતી, પણ આ વખતે આપણે ઓછામાં ઓછી 251 બોટલ કરીએ એવી લાગણી અને એવી માંગણી પરિવાર પાસે છે. સ્પેશિયલી યુવાનોને વિનંતી છે કે આપણે બ્લડ ડોનેટ કરવા જઈએ, બહેનોને પણ વિનંતી છે કે આપણે બ્લડ ડોનેટ કરવા માટે જઈએ, કારણ કે તમે આપેલું જે બ્લડ છે એ ઘણા બધા લોકોનું જીવન બચાવી શકે છે. કારણ કે તમે આપેલું જે બ્લડ છે એ બ્લડ, પ્લેટલેટ્સ એટલે કે બીજી જે ઘણી બધી જે વસ્તુઓ અંદરથી મેડિકલ ટર્મ પ્રમાણે જે દર્દીઓને ઉપયોગી થતી હોય છે એ બધી જ જે પ્રોસેસ કરીને બધી જ વસ્તુઓ છે, બ્લડ છે અને બધું એ દર્દીઓ માટે ઉપયોગ થતું હોય છે. અને આપણા રાજકોટની અંદર પણ ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ છે કે જેમના દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવતું હોય છે, છતાંય બ્લડની જે ઉણપ છે, બ્લડની જે ખપત છે એ રહેતી હોય છે. અને એટલે જ કદાચ શ્રી ઉમાવંશી વાછાણી પરિવારે આ સુંદર મજાના સ્નેહ મિલનની અંદર કે આ મહામિલનોત્સવની અંદર બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે દર વર્ષની જેમ. અને ખાસ નોંધ, એક ખાસ સૂચના એ છે કે જ્યારે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ શરૂ થાય, શ્રીનાથજીની ઝાંખી શરૂ થાય ત્યારે ખુલ્લા હાથે, ખુલ્લા હૃદયે આપણે આપણો સિંહ ફાળો, આપણું યોગદાન આપી અને તમે આપેલી જે રાશિ છે, યોગદાન છે, એ સેવાના કાર્યોમાં ઉપયોગ થશે. કોઈ દીકરા અને દીકરી જ્યારે ભણવામાં હોશિયાર હોય તો એને જ્યારે ફંડની જરૂર હોય, શિક્ષણ ફીની જરૂર હોય તો એના એ સુંદર મજાના કાર્યમાં, કોઈને મેડિકલ માટે કોઈ પણ જે સેવાના કાર્ય આપણે કરીશું તો એના માટે એ જે ફંડ છે એનો ઉપયોગ થશે. તો ચાલો હવે આપણે સ્ટેજ ઉપર આમંત્રિત કરવા જઈ રહ્યા છીએ મેનેજિંગ ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર એવા શ્રી જયેશભાઈ પટેલ આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે હું વિનંતી કરીશ પ્રમુખ શ્રી કે.બી. વાછાણી સાહેબને કે આપ સ્ટેજ ઉપર પધારી અને આપણી વચ્ચે પધારેલા શ્રી જયેશભાઈ પટેલ એમને આપણે સન્માનિત કરીશું. મેનેજિંગ ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર. જબરદસ્ત તાળીઓનો ગડગડાટ થઈ જાય. ઉમળકાભેર આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ આપણી વચ્ચે પધારેલા શ્રી જયેશભાઈ પટેલ સાહેબ, મેનેજિંગ ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર, અને જેમને સન્માનિત કરી રહ્યા છે પ્રમુખ શ્રી કે.બી. વાછાણી સાહેબ. તો તાળીઓનો ગડગડાટ તો સતત વહેતો રહેવો જોઈએ, કારણ કે આપણા આંગણે પધારેલા મહેમાનોને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. વાહ, માં ઉમિયા સદાય સહાયતે, સદાય આપણને આશીર્વાદ આપતા રહે, પ્રગતિમય આપણો પરિવાર રહે. અને હવે હું વિનંતી કરીશ ટ્રસ્ટી શ્રી જીતુભાઈ વાછાણી ઉમિયા ડેરી, તેઓ સન્માનિત કરવા માટે પધારશે શ્રી અરવિંદભાઈ પટેલને, પટેલ સેવા સમાજ પ્રમુખ શ્રી. તેઓ સ્ટેજ ઉપર પધારશે અને જેમને ટ્રસ્ટી શ્રી જીતુભાઈ વાછાણી સાહેબને કે જેઓ BH ગોડાસરા સાહેબ આપણી વચ્ચે પધારે છે, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર પ્રમુખ શ્રી હરિદ્વાર. જ્યારે જ્યારે આપણે હરિદ્વાર ફરવા જઈએ, જ્યારે હરિદ્વાર કોઈ સારું કામ કરવા જઈએ ત્યારે સૌથી પહેલી મુલાકાત આપણી BH ગોડાસરા સાહેબ સાથે થાય છે. અને કંઈ પણ કામ હોય તો આપણા કામ ત્યાં સરળતાથી પાર પડે છે. ત્યારે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર પ્રમુખ શ્રી હરિદ્વાર શ્રી BH ગોડાસરા સાહેબ, જેમને ટ્રસ્ટી શ્રી જીતુભાઈ વાછાણી સાહેબ ઉમિયા ડેરી એમને સન્માનિત કરી રહ્યા છે. ત્યાર પછી હું વિનંતી કરીશ
શ્રી કૌશિકભાઈ રાબડિયા, સિદ્ધસર મંદિર સંગઠન પ્રમુખ શ્રી, એમને સન્માનિત કરવા માટે આપણા ટ્રસ્ટી શ્રી રિકિનભાઈ ચંદુભાઈ વાછાણીને હું વિનંતી કરીશ. શ્રી કૌશિકભાઈ રાબડિયા આપણી વચ્ચે પધાર્યા છે, પ્રમુખ શ્રી સિદ્ધસર મંદિર સંગઠન. જબરદસ્ત તાળીઓના ગડગડાટથી આપણે શ્રી કૌશિકભાઈ રાબડિયા સાહેબને વધાવી લઈશું અને એમને આપણા ટ્રસ્ટી શ્રી રિકિનભાઈ ચંદુભાઈ વાછાણી પુષ્પગુચ્છથી એમનું સન્માન કરશે, એમનું અભિવાદન કરશે અને મા ખોડલ પાસે પ્રાર્થના કરશે કે સારું સ્વાસ્થ્ય એમને મા પ્રદાન કરે. ત્યાર પછી હું વિનંતી કરીશ શ્રી ભાણજીભાઈ કુંડારિયા સાહેબ, તેઓ સ્ટેજ ઉપર પધારશે અને જેમને સન્માનિત કરશે મંત્રી શ્રી મગનભાઈ વાછાણી. શ્રી ભાણજીભાઈ કુંડારિયા સાહેબ કેન્સર નિષ્ણાંત અમેરિકા સ્થિત છે જેઓ, અને દર વર્ષે આપણા સુંદર મજાના કાર્યક્રમની અંદર આવે અને લોકોને માર્ગદર્શન પૂરું પાડે કે કઈ રીતે આ જે જીવલેણ બીમારી છે કેન્સર, એનાથી કઈ રીતે બચવું, આપણા યુવાનો કઈ રીતે આ બીમારીથી દૂર રહી શકે. કારણ કે કોઈ માર્ગદર્શક હોય ને ત્યારે જ આવી બીમારીઓથી આપણે લડી શકીએ, એને દૂર કરી શકીએ. ત્યારે જબરદસ્ત તાળીઓથી આપણે વધાવીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે કેન્સર નિષ્ણાંત સ્પેશિયલી અમેરિકાથી જેઓ પધાર્યા છે શ્રી ભાણજીભાઈ કુંડારિયા સાહેબ. ત્યાર પછી હું વિનંતી કરીશ શ્રી વિનુભાઈ મણવર સાહેબ, તેઓ સ્ટેજ ઉપર પધારશે, પ્રમુખ શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, અને જેમને વિનંતી કરીશ સન્માનિત કરવા માટે પધારશે નલિનભાઈ કરશનભાઈ વાછાણી. એમને હું વિનંતી કરીશ આપ સ્ટેજ ઉપર પધારી અને શ્રી વિનુભાઈ મણવર, પ્રમુખ શ્રી ઉમિયા પદયાત્રિક ચેરિટેબલ ટ્રસ્ટ. જબરદસ્ત તાળીઓ થઈ જાય. હા, ખરેખર માના આશીર્વાદ હોય તો જ પદયાત્રા કરી શકાયો. સાથે હું વિનંતી કરીશ શ્રી ધર્મેશભાઈ ઓકાણી સાહેબ, જેઓ સ્ટેજ ઉપર પધારશે, મંત્રી શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ. એમનું સન્માન કરશે વિવેકભાઈ વાછાણી. હું વિવેકભાઈને વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર પધારી શ્રી ધર્મેશભાઈ ઓકાણી એમનું આપ પુષ્પગુચ્છ આપીને સન્માન કરશો. ખૂબ ખૂબ આભાર. જ્યાં પરિવારની લાગણી હોય, જ્યાં પરિવાર પ્રત્યે પ્રેમ હોય ને, ત્યાં જ આટલી મોટી સંખ્યામાં સૌની ઉપસ્થિતિ હોય અને ગર્વથી કહી શકાય કે સૌથી મોટું પરિવાર, સૌથી વિશાળ પરિવાર હોય ને તો આપણું વાછાણી પરિવાર છે. કદાચ સ્નેહ મિલનની અંદર આટલા પરિવારજનો ક્યાંય જોવા નહીં મળતા હોય, એટલા પરિવારજનો આપણા પરિવારની અંદર જોવા મળતા હોય છે. શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર એક વિશાળ પરિવાર છે, તો ખુદના માટે તાળીઓ થઈ જાય. ડોક્ટર જયેશભાઈ સુભાષભાઈ વાછાણી સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે, તંત્રી શ્રી ઉમિયા પરિવાર, જેમનું સ્વાગત હાર્દિકભાઈ વાછાણી, હું એમને વિનંતી કરીશ. સૌપ્રથમ ડોક્ટર જયેશભાઈ સુભાષભાઈ વાછાણી, એમને હું વિનંતી કરીશ સાહેબ આપ સ્ટેજ ઉપર પધારશો. તંત્રી શ્રી ઉમિયા પરિવાર, જેમનું સ્વાગત કરશે હાર્દિકભાઈ વાછાણી. જબરદસ્ત તાળીઓના ગડગડાટથી આપણે સૌને જે મહેમાનો છે એમને વધાવીએ. અને ડૉક્ટર જયેશભાઈની વાત કરીએ તો પોતાની કલમથી, પોતાના શબ્દોથી સૌને જોડી રાખ્યા છે, સૌને મહત્વની જે માહિતી છે એ સૌ સુધી પહોંચાડે છે. ત્યારે ખરેખર ગર્વની વાત કહેવાય કે જેને કોઈ ન જોડી શકે એને શબ્દો જોડી શકે. હવે સુંદર મજાના અવસરે જ્યારે આપણે સૌને સન્માનિત કરી રહ્યા છીએ, વિનંતી છે કે બ્લડ બેંક એટલે કે બ્લડ ડોનેશન ચાલી રહ્યું છે. એક નાનકડી લાઈન જોવા મળી રહી છે, પણ વિનંતી એ છે કે ફૂડની, ડિનરની, જમણવારની લાઈન હોય એના કરતાં પણ વિશાળ જો લાઈન આપણને બ્લડ ડોનેશન માટે જોવા મળશે તો એ વાછાણી પરિવાર માટે ગર્વની વાત કહેવાશે. તો બધાને વિનંતી છે કે આપણે બ્લડ ડોનેટ કરવા માટે જઈએ. મેડિકલની ટીમ આપની રાહ જોઈ રહી છે. આપણી વચ્ચે શ્રી શિવલાલભાઈ આદ્રોજા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ટ્રસ્ટી ઉમાધામ રાજકોટ. ત્યારે હું વિનંતી કરીશ કે એમને સન્માનિત કરવા માટે પધારશે તુષારભાઈ વાછાણી. તુષારભાઈને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર પધારી અને આપણી વચ્ચે પધારેલા શિવલાલભાઈ આદ્રોજા સાહેબ, ટ્રસ્ટી ઉમાધામ રાજકોટ, એમને આપણે પુષ્પગુચ્છથી સન્માનિત કરીશું. ઉમિયાધામની વાત કરીએ તો સૌને એક તાંતણે બાંધી અને સૌને જોડી રાખતું એક ધામ એટલે ઉમિયાધામ. સોરી, શિવલાલભાઈ
ગોળાસરા સાહેબ, હા, પરિવારની અંદર ક્યાંક નાની મોટી ભૂલો થાય તો અમે તમારા બાળકો છીએ. હું વિનંતી કરીશ આપણી વચ્ચે પધારેલા શ્રી વિનુભાઈ, એમનું પણ આપણે સન્માન કર્યું. સાથે શિવલાલભાઈ ગોળાસરા સાહેબનું સન્માન કર્યું. સાથે આપણે શ્રી ધરમસિંહભાઈ સીતાપરા એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. ઉમિયાધામ ટ્રસ્ટી રાજકોટ, એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ ટ્રસ્ટી શ્રી વિનુભાઈ વાછાણી સાહેબ. વિનુભાઈને હું વિનંતી કરીશ કે આપણી વચ્ચે પધારેલા શ્રી ધરમસિંહભાઈ સીતાપરા સાહેબ, ઉમિયાધામ ટ્રસ્ટી રાજકોટ. જ્યારે શ્રીનાથજી ઝાંખી, શ્રીનાથજી ભગવાનની ઝાંખી શરૂ થશે ત્યારે એક ઘોડાપુર આવશે ભક્તિનું. સૌ કોઈ ધર્મ અને ભક્તિમાં આપણે તલીન થઈ જશું. ત્યારે એ સમયની અંદર જે પણ દાનની સરવાણી ફૂટશે, જે પણ દાન લોકો લખાવશે, જે પણ પોતાનું યોગદાન લખાવશે, એ સેવાના કાર્યમાં એનો ઉપયોગ થશે. કોઈ દીકરા કે દીકરીને આગળ ભણવું છે પણ ક્યાંક પરિસ્થિતિના વાંકે આગળ નથી ભણી શકતા, તો એવા બાળકોના ભણતર માટે મેડિકલ કેમ્પ હોય કે શૈક્ષણિક જે કાર્ય હોય, એ બધી જ વસ્તુઓ માટે એ ફંડનો ઉપયોગ થશે. એકસો આઠની ટીમના આપણા જે પણ યુવાનો ફ્રી છે એમને વિનંતી છે કે જે આ ટેબલ છે જ્યાં વિનોદભાઈ બેઠા છે ત્યાં આપણે ફટાફટ ઉપસ્થિત થઈએ. 108ની ટીમ, આમ તો 108ની ટીમ છે એ 108ની સ્પીડે જ કામ કરતી હોય છે, અને એટલે જ આટલી મોટી વિશાળ સંખ્યામાં પરિવારજનોની હાજરી છે. શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર 12મો જે મહા સ્નેહ મિલન છે, મહા મિલનોત્સવ છે, એની અંદર આપણે મળી રહ્યા છીએ. ત્યારે જે આપણા દાતાશ્રીઓ છે એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે એમણે ખુલ્લા દિલે, ખુલ્લા હાથે જે દાન આપ્યું છે, એના કારણે જ પોતાનું યોગદાન લખાવ્યું છે, એના કારણે જ આ સુંદર મજાનું જે કાર્યક્રમ છે છેલ્લા 12 વર્ષથી આપણે માણતા આવ્યા છીએ. પરિવારને વિનંતી છે કે અમે વારે વારે એટલે હાકલ કરીએ છીએ તમને, કારણ કે આ સુંદર મજાનું કાર્ય છે, અને સુંદર મજાના કાર્યની અંદર જેટલી મોટી સંખ્યામાં બ્લડ એકત્રિત થાય એ આપણા માટે ગર્વની વાત છે. હવે હું વિનંતી કરીશ આપણા પ્રમુખ શ્રી કે.બી. વાછાણી સાહેબ સ્ટેજ ઉપર પધારી અને પોતાના શબ્દોથી સૌને સંબોધશે, પોતાના શબ્દોથી સૌને વધાવશે. આજે જ્યારે 12મા મહામિલનોત્સવમાં મળી રહ્યા છીએ ત્યારે શ્રી ઉમાવંશી વાછાણી પરિવારના આંગણે આપણા પ્રમુખ શ્રી કે.બી. વાછાણી સાહેબને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર પધારી અને સૌને પોતાના શબ્દોથી સૌનું સ્વાગત કરશો. એક વખત જબરદસ્ત તાળીઓ થઈ જાય આપણા પ્રમુખ શ્રી માટે, કે જેમના મોતી સરીખા જે શબ્દો છે એ આપણે સાંભળવાના છે. બોલો શ્રી ઉમિયા માત કી. આજના આ 12મા વર્ષના સ્નેહ મિલન સંદર્ભે પધારેલા બધા આમંત્રિત મહેમાનો, ઉમાવંશી વાછાણી પરિવારના ભાઈઓ, બહેનો, માતાઓ, દીકરીઓ અને ભૂલકાઓ, દર વર્ષે કંઈક ને કંઈક નવું નવું આપણે ઇમ્પ્રૂવ કરતા જઈએ છીએ, અને પરિવારને કેવી મજા આવે છે એ આપણે એને લાભ આપીએ છીએ. આ વાછાણી પરિવાર માત્ર ને માત્ર વાછાણી પરિવાર પૂરતું જ સીમિત નથી, પણ વાછાણી પરિવારના એક એક સભ્ય સમસ્ત પાટીદાર સમાજને પોતાનો સભ્ય અને પોતાનો પાટીદાર માને છે. આ એક વાછાણી પરિવારની મહાનતા છે. આજે આ 12મા સ્નેહ મિલન સંદર્ભે જે વડીલો, જે આપણા ભામાશાઓ આજે જે પાયાના પથ્થરમાં ઉમાવંશી વાછાણી પરિવારની આજે જે સ્થાપના કરી છે એને હું કોટી કોટી વંદન કરું છું. આ સમાજ આ વાછાણી પરિવારના કોઈ પણ સામાજિક કામકાજ માટે, વૈદ્યકીય સહાય માટે, શૈક્ષણિક સહાય માટે કે અન્ય ગૃહ ઉદ્યોગ હોય કે બીજા અન્ય કોઈ સેવાના કામ હોય, એમાં હર હંમેશ માટે ખુલ્લેઆમ ફંડિંગ કરે છે અને દાન આપે છે.
આ દાન શબ્દ ખરેખર મારા માટે હું જે બોલું છું વ્યાજબી નથી, પણ ઉમાવંશી વાછાણી પરિવાર આજે વાછાણી પરિવાર સાથે સંકળાયેલો છે, જોડાયેલો છે, એટલે એક સંસ્થાની નૈતિક અને સામાજિક જવાબદારી હોય અને પરિવારને જે આપણે હેલ્પરૂપ થઈએ છીએ ને એ એક ફરજનો એક ભાગ છે, એક પરિવારનો એક લાગણીનો એક ભાગ છે અને હર હંમેશ કરતા આવીએ છીએ. અને ત્યાં સુધી આપણે કહીએ કે જે કોઈ પણ માણસનું સમાન હોય છે તો પડદા પાછળ આજે પરિવાર એવું સંશોધન કરો, એવી તમે માહિતી ભેગી કરો કે જેની શૈક્ષણિક રીતે સહાયની જરૂર છે, જેને વૈદ્યકીય રીતે સહાયની જરૂર છે, જેને સામાજિક રીતે જરૂર છે, જેને નાના મોટા ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો માટે જરૂર છે, તો આવા કોઈ ફેમિલી, આવા કોઈ કુટુંબ જો તમારા ધ્યાનમાં હોય તો ઉમાવંશી વાછાણી પરિવારના આજે ઓફિસે તમે સંપર્ક કરી એનો કોન્ટેક્ટ નંબર આપજો. અને આ જે કાંઈ વ્યવસ્થાનો જે ભાગ છે એ પડદા પાછળ રહેશે અને ખાનગીમાં રહેશે, જેથી કરી કોઈને સમાનની કોઈ વાત ના આવે. આ એક અમારી ફરજના ભાગરૂપે આજે આ પરિવાર આ સંસ્થામાં આવી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. આ સિવાય વૃદ્ધાશ્રમમાં, બાલાશ્રમમાં, વિકલાંગોમાં અને અન્ય ગૌશાળામાં એવી અન્ય જે સંસ્થાઓ છે કે જે ધર્મને સંકળાયેલી છે અને જે આપણે 5 પૈસા વાપરીએ છીએ એ આપણે યોગ્ય જગ્યાએ વાપરીએ, એ પરિસ્થિતિએ આવી નાના મોટી સેવાઓ કરીએ છીએ. આ સિવાય આજે હું તો ખાલી નિમિત્ત છું, બાકી આજે આવડી મોટી આ વાછાણી પરિવારની સંખ્યાને એકઠી કરવી, એનું આયોજન કરવા, એનું એક કોર કમિટી બનાવી છે. એક કોર કમિટી અને ઉમાવંશી વાછાણી પરિવાર 108ની ટીમ, એ અમારા જવાન મિત્રો, આજે હું એને વંદન કરું છું. હું એને ખૂબ ખૂબ આભારી છું અને એના થકી આજે હું ઉજળો છું. કોઈ પણ સેનાપતિ મજબૂત હોય તો એના સેનાથી, સેનાપતિ મજબૂત, જ્યારે એની સેના જો મજબૂત હશે તો જ સેનાપતિ મજબૂત છે, અને સેના મજબૂત હોય તો સેનાપતિ, સેનાપતિ મજબૂત હોય તો સેના. આ એક બેગમાં સંકળાયેલા છે, સિક્કાની બે બાજુ છે. એટલે હવે મારા જવાન મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એનો આભારી પણ છું. આ સિવાય અત્યારે 108ની ટીમમાં કોઈ પણ યુવાનો મિત્રોને જોડાવવું હોય તો જોડાઈ શકે છે. અને આપણી ચાલતી જેટલી સંસ્થાઓ છે સૌરાષ્ટ્રની અંદર, એને જ્યારે યુવાનોની જ્યારે સેવાકીય જરૂરિયાત ઊભી થાય ત્યારે ચોક્કસ ઉમાવંશી વાછાણી પરિવારની 108 ટીમ ખુલ્લે પગે, ઉઘાડે પગે અને 24 કલાક સેવા આપવા માટે તૈયાર છે. આનાથી વિશેષ બીજું ન કહેતા હું જયેશભાઈને એક વિનંતી કરીશ કે મુરબ્બીશ્રી આપણા વડીલ ભાણજીભાઈ કુંડાલિયાનો એક પરિચય આપે. અને આજે આપણને આ લાભ મળ્યો છે ભાણજીભાઈને સાંભળવાનો, જો આરોગ્યના એક માસ્ટર માણસ કહી શકાય, એની પાસે એક એક વસ્તુની આજે નોંધ છે ને, એક એક વસ્તુનું અનુજ્ઞાન છે. તો પ્લીઝ જયેશભાઈ, બોલ શ્રી ઉમિયા મહાત કી. સર્વમંગલમ માંગલ્યે શિવે સર્વાર્થે સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. બોલ શ્રી ઉમિયા માત કી. વાછાણી પરિવારના સૌ આદરણીય વડીલો, આપણી વચ્ચે આપણા ઉપસ્થિત મુરબ્બી શ્રી ઘોડાસરા સાહેબ, અન્ય સૌ વડીલો, બીજી કોઈ લાંબી વાત આજે આપણે કરવી નથી, પણ આપણે ડૉક્ટર ભાણજીભાઈ કુંડારિયાને સાંભળવાના છે અને એમની પાસેથી કંઈક શીખવું છે. તો ડૉક્ટર ભાણજીભાઈ કુંડારિયા લગભગ છેલ્લા 42 વર્ષથી અમેરિકા રહે છે અને વર્ષમાં લગભગ 4-5 વખત અહીંયા ભારતમાં આવે છે. કદાચ રાજકોટમાં રહીને આપણે જેટલા ગામડાઓ નથી ફરતા એનાથી વિશેષ ગામોની મુલાકાત ડૉક્ટર ભાણજીભાઈ લે છે. અમેરિકાની અંદર એ કેન્સરના નિષ્ણાત એટલે કે ઓન્કોલોજિસ્ટ છે અને સાથે સાથે લોહીના પણ નિષ્ણાત એટલે કે હિમેટોલોજિસ્ટ છે. તો એ હિમેટોલોજિસ્ટ અને ઓન્કોલોજિસ્ટ બંને છે અને અહીંયા આવીને લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 2005થી લગભગ છેલ્લા 18-20 વર્ષ થયા સતત દર વર્ષે 4-5 વખત આવી અને આપણને કંઈક ને કંઈક સામાજિક પ્રવૃત્તિ માટે ઢંઢોળે છે, બધાને ભેગા કરે છે. અને કેટલીક વખત મેં એવું પણ જોયું છે કે સવારે 7 વાગ્યાની ફ્લાઇટમાં આવ્યા હોય અને 7:45 ભાણજીભાઈનો ફોન આવે કે 8 વાગે આપણે મિટિંગ રાખવી છે. તો આટલી
અને સમયનો જેને ઉપયોગ કહીએ ને કે એમની એક મિનિટનો એ ઉપયોગ કરતા હોય. ડૉક્ટર ભાણજીભાઈ, આપને પણ વિનંતી છે. ભાણજીભાઈ પધારો. તો ભાણજીભાઈને જ આપણે વિનંતી કરીએ કે એ 3-4 વસ્તુઓની ઝુંબેશ શરૂઆત એમણે હિમોગ્લોબિનની એક ઝુંબેશથી કરી હતી કે આપણામાં હિમોગ્લોબિન કેમ વધે. એ વખતે આપણા પરિવારોનું હિમોગ્લોબિન છે એવરેજ લગભગ 9.25% હતું. અને ઘોડાસરા સાહેબ, આપણે લગભગ આ 15-17 વર્ષની મહેનત પછી આજે લગભગ એ 12.5-13% છે. એટલે પાટીદાર સમાજની અંદર અત્યારે લગભગ હિમોગ્લોબિન ચેક કરીએ છીએ તો એવરેજ એ 12.5-13% મળે છે, જે આજથી 15 વર્ષ પહેલાં 9.25% હતું. તો એ ભાણજીભાઈનો એમાં બહુ મોટો હિસ્સો છે કે દવાઓ ફ્રી આપવી, એના કેમ્પ કરવા. એટલે એક હિમોગ્લોબિન વિશેની વાત કરે છે. બીજું, બહેનો માટેની 2 વાત, એ કેન્સર અવેરનેસ, કારણ કે પોતે જ કેન્સરના નિષ્ણાત ડૉક્ટર છે, તો એક કેન્સર અવેરનેસની વાત કરે છે. અને એના સંદર્ભે બહેનોને બ્રેસ્ટ કેન્સરના સંદર્ભે મેમોગ્રાફી કરાવી. મેમોગ્રાફીનું મશીન એમણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે આપેલું છે, ઉપલેટા આપેલું છે, જામનગર સિવિલ હોસ્પિટલમાં આપ્યું. તો આપણા બધા બહેનોને મેમોગ્રાફીમાં કઈ રીતે લાભ મળે એ વાત. બીજું, સર્વાઇકલ કેન્સર, તો ગર્ભાશયના મુખનું જે કેન્સર છે એના વિશેની રસી એ આપણી બધી છાત્રાલયોમાં જઈને બધી જ દીકરીઓને એ રસી મુકાવવાનું કામ એ કરે છે. અને કદાચ આપણને કહેતા આનંદ થાય કે રસીકરણનું જેમનું કામ છે એની અંદર આખા ભારતની અંદર અત્યારે જેટલી સર્વાઇકલ કેન્સરની રસી મુકાઈ છે એમાં સૌરાષ્ટ્રની આપણી છાત્રાલયોમાં રસીની પ્રોડક્શન કરનારી કંપનીઓ છે ને કૌશિકભાઈ, એ પણ એમ કહે છે કે આટલો બધો ઉપાડ અમારે બીજા દેશના બીજા કોઈ ભાગમાંથી નથી, સૌરાષ્ટ્રમાંથી છે. એવી ઝુંબેશ ચલાવે છે. તો એની પણ આપણને થોડી વાત કરે. અને હમણાં આ વખતે ભાણજીભાઈ એક વ્યસન મુક્તિની વાત કરી છે. તો આ 4 મુદ્દા ઉપર ડૉક્ટર ભાણજીભાઈ આપણને વિશેષ માર્ગદર્શન આપે એવી વિનંતી. ડૉક્ટર ભાણજીભાઈ કુંડારિયા. થેન્ક યુ જયેશભાઈ, અને થેન્ક યુ વાછાણી પરિવાર. આજે મને તમે અહીં ઉપર આવવાનો મોકો મળ્યો. ખાસ કરીને હમણાં જ હું બાલુબાપા વિશે લખેલી બુક અશોકભાઈ એના દીકરાએ લખેલી છે એ વાંચતો હતો. તો એમાં 2 કે 3 વ્યક્તિઓ લાઈક ગોવિંદ ભગવાન વાછાણી, ગોવિંદ કેશવ વાછાણી એન્ડ જેરામભાઈ, એ 3 વ્યક્તિઓનું જે એજ્યુકેશનમાં ફાળો છે અને એને હિસાબે આ ગોંડલ બોર્ડિંગની સંસ્થાની શરૂઆત થઈ. અને એ હિસાબે આપણે 32 જેવી બીજી સંસ્થાઓ એની અનુકરણ કરીને કરી. તો તમારા કુટુંબના આ બધા ફાળા માટે હું તમને બધાને વંદન કરું છું. અને તમે ઓલ જસ્ટ ડિઝર્વ અ સ્પેશિયલ કોંગ્રેચ્યુલેશન્સ ફોર જસ્ટ કે તમારી ફેમિલી આ રીતે બધાને લે. હવે જે મારે વાત કરવાની છે કે લોહીના ટકા, ઘણી બધી વાત થઈ છે, ઘણું બધું તમે એક યા બીજી રીતે સાંભળો છો અને આવતું હોય છે. તો આપણે આપણું જે શરીર છે એ એક નાના કોષોનું બનેલું છે. અને લગભગ આપણા શરીરમાં 70 ટ્રિલિયન ઉપરના સેલ છે. એટલે તમે જુઓ કે કેટલું બારીકાઈ છે. પરંતુ એ બારીક સેલ એનું સ્ટ્રક્ચર એટલું બધું કોમ્પ્લેક્સ છે કે એને ખૂબ એનર્જીની જરૂર પડે છે. અને આ એનર્જી છે, આપણે જમીએ છીએ એ આપણે જે ફૂડ લઈએ છીએ એમાંથી આવે છે. પણ જો તમારી પાસે તમે એ કોષો સુધી પૂરતો ઓક્સિજન ના પહોંચાડી શકો તો એ એનર્જીનું દહન ન થઈ શકે. એક દાખલો આપું કે 1 યુનિટ ગ્લુકોઝ આપણે બાળીએ તો 35 યુનિટ એટીપી એમાંથી ઉત્પન્ન થાય. બહુ સાયન્સનો સબ્જેક્ટ છે પણ વાત કરું કે એટીપીમાં એક લૂઝ ફોસ્ફેટ છે, એની એક એનર્જીનું એક મોટું ઝરણું છે. જેમ આપણે કારમાં હોર્સ પાવર જેમ વધારે એમ કાર વધારે પાવરફુલ હોય, એવી જ રીતે આપણે જો વધારે એટીપી ઉત્પન્ન કરી શકીએ તો આપણામાં વધારે શક્તિ આવે. તો જો તમારો ઓક્સિજન ઓછો હોય અને જો એ સેલ સુધી ન પહોંચાડી શકો, એમાંના ઘણા કારણો હોઈ શકે, પરંતુ 99% કારણ કે આપણે લો હિમોગ્લોબિન છે. અને લો હિમોગ્લોબિન એ ઓક્સિજનનું વાહક છે. એટલે જો ઓછું ઓક્સિજન હોય તો તમે ત્યાં પહોંચાડી શકતા નથી. અને જે 35 યુનિટને બદલે એમ માનો કે 20 જ યુનિટ થાય તો તમને 15 યુનિટની ખામી લાગે. તો ઈશ્વરે આપણું શરીર લાઈક BMW જેવું બનાવ્યું હોય પણ ફ્રન્ટી જેવું પણ કામ ના આપી શકે. તો ઇટ્સ એટલું બધું ઇમ્પોર્ટન્સ છે આપણા માટે કે આપણે જેટલું બને એટલું હિમોગ્લોબિન આપણે વધારીએ. બધા જ માણસો
ટોપ સુધી ના જઈ શકે. પરંતુ જો તમે તમારા શરીરમાં જે લોહ તત્વની ખામી છે, B12ની ખામી છે, ફોલેટ એસિડની ખામી છે, એ ઘટાડી શકો તો ચોક્કસ. અમેરિકામાં એમ માનો કે આજે એક પેશન્ટ આવ્યું, એનું હિમોગ્લોબિન 9 છે, તો એને મેડિસિન આપી, બે મહિના પછી જોઈએ તો એનું 12 આવ્યું હોય, પાછા 2 મહિના જોઈએ તો 14 આવ્યું હોય. જ્યાં સુધી હિમોગ્લોબિન અપ જાય ત્યાં સુધી એનો અર્થ એમ કે આપણે જે લોહ તત્વની કે બીજા તત્વોની ખામી છે એ પૂરાય છે. અને બેસ્ટમાં બેસ્ટ હિમોગ્લોબિન લઈ જવાનો દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ. ઘણી વખત આપણી એવી માન્યતા હોય છે કે આપણા ખોરાકમાં લોહ તત્વની ખામી છે. એ પણ હોઈ શકે, પણ વધુમાં વધુ મને એમ છે કે આપણામાં એબ્ઝોર્પ્શનની કે શોષાવાની ખામી હોય છે, અને એનું મુખ્ય કારણ કૃમિ છે. ભલે આપણે આજે શહેરમાં વસતા ભાઈઓ બહેનોને આ પ્રશ્ન ઘણો ઓછો છે, પણ ગમે એક યા બીજી રીતે જો તમારી કોન્ટામિનેટેડ પાણી નદીનું હોય કે ડંકીનું હોય, લેકનું હોય, ઇવન તમે ગંગોત્રીનું પાણી પીઓ ને તો એમાં પણ એક જીઆરડિયાસિસ નામના પેરેસાઇટ હોય છે. એટલે એમ માનીએ તો આ એક મોટો પ્રશ્ન હોય છે. અને એ ભાગરૂપે અમે KPSN દ્વારા લગભગ 92 જેટલા ગામોમાં આરો પ્લાન્ટ ચલાવીએ છીએ. તો એ પણ એનું એક જ કે એનાથી જે આ કૃમિ ઓછા થાય અને હિમોગ્લોબિન ઇમ્પ્રૂવ થઈ શકે. બાકી તો તમે ઘણાએ લગભગ એક યા બીજી રીતે આ લેક્ચરમાં આવતા હશો અને સાંભળેલું હશે, અને આ જે રીતે આપણી જ્ઞાતિનું હિમોગ્લોબિન સારું જોઈએ છે એ ઉપરથી એમ કે તમે બધા એકદમ એક્ટિવ પાર્ટિસિપન્ટ છો. સેકન્ડ ઇસ્યુ છે એ કેન્સર. કે કેન્સર આજે તમારે સ્તનનું પહેલા સ્ટેજનું કેન્સર આજે અહીં હોય કે અમેરિકા હોય, બંનેમાં સરખો જ ક્યોર રેટ છે. એટલે બધાય જે બચી જાય છે એ સરખા છે. ચોથા સ્ટેજનું હોય તો પણ સરખું છે. એટલે એનો અર્થ એવો થયો કે આજની આપણી જે હોસ્પિટલો, આપણા ડૉક્ટરો, જે આપણી આજની કેર છે એ વિશ્વના કોઈ દેશથી જરાય પાછળ નથી. મને એમ છે કે કદાચ અમેરિકા કરતાં પણ અહીં સારી કેર મળી શકે, કારણ કે અમેરિકામાં એટલા બધા ઇન્સ્યોરન્સ ને એટલા બધા ઇસ્યુઝ હોય છે કે તમને એક ડાયગ્નોસિસ થતાં પછી ટ્રીટમેન્ટ લેતા ઘણી વખત 4 થી 6 વીક થઈ જતા હોય છે, જ્યારે અહીં તમને 2-4 દિવસમાં જે ટ્રીટમેન્ટ મળી શકતી હોય છે. તો આટલો બધો સરખા છે, સામ્યતા છે, તો શા માટે આપણે આ બધું કરીએ છીએ? એક જ વસ્તુ છે કે પહેલા સ્ટેજમાં કેન્સરનો ક્યોર રેટ 95% હોય, તો અમેરિકામાં 70% ઉપરાંત બહેનો પહેલા સ્ટેજમાં પિકઅપ કરી જાય છે, જ્યારે આપણે ખાલી 20% જ થાય છે. એટલે આપણી બહેનો 3 ગણી મૃત્યુ પામે છે. અને એને માટે શું? તો કે ભાઈ આપણે અત્યાર સુધી એમ કહેતા કે ભાઈ તમને જ્યારે બ્રેસ્ટની અંદર લમ્પ થાય તો તમે ડૉક્ટર પાસે જાઓ. હવે એ વાત જૂની છે. તમને લમ્પ હોય કે ના હોય, તમે સ્ક્રીનિંગ મેમોગ્રામ કરો, અને એ સ્ક્રીનિંગ મેમોગ્રામમાં જો તમારું કેન્સર પિકઅપ થાય તો 95 થી 99% સુધી ક્યોર રેટ મળે છે. અને આ જ બેનિફિટ બીજા દેશમાં થતો હોય છે. બીજું સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર. તો એમાં પણ 2-3-4 વસ્તુ કહેવા જેવી છે કે આપણે બાળકોને નાનપણથી હાઇજીન્સ વિશે શીખવાડીએ, પેડ વાપરતા શીખવાડીએ. આ બધી વાતો બાળકો હજી આપણી દીકરીઓ મેન્સ્ટ્રુએશન ચાલુ કરે એ પહેલાં જ વાત કરવા માંડીએ તો હાઇજીન એક જાતનું એક મુખ્ય કારણ છે. એ ઉપરાંત જે વાયરસ છે, એ જે પેપિલો વાયરસ, હ્યુમન પેપિલો વાયરસ, એની વેક્સિન આવે છે, હાઈલી ઇફેક્ટિવ. એ 95% ઉપરાંતને તમને ક્યોર રેટ આ વાયરસના ઇન્ફેક્શનનો સામનો કરાવી શકે છે. અને ત્રીજું પેપ્સમિયર, કે એ પીરિયોડિક પેપ્સમિયર કરવાથી. તો આજે અમેરિકાની અંદર ગર્ભાશયના મુખનું કેન્સર 7મા નંબરનું છે, જ્યારે આપણે આ બીજા નંબરનું છે. ફરીથી આપણે આ એક બહુ મોટો પ્રશ્ન છે આપણા સમાજ માટે, કેન્સર માટે. તો આવી રીતે આ બધાય લેવાથી તમે બચાવી શકો છો. અને સૌથી અગત્યનું, અહીંયા 60% કેન્સર તમાકુને હિસાબે જ થાય છે. 60% કેન્સર તમાકુને હિસાબે જ છે. હવે હમણાં જ ઘોડાસર સાહેબ શું થયું, એક 28 વર્ષનો ભાઈ આવેલો, તો એના જીભમાં ચાંદુ હતું. તો મેં જોયું તો આ તો બહુ ક્યોરેબલ લીઝન છે. તો સર્જન પાસે ગયા, તો સર્જને કહ્યું કે આમાં કે ક્યોર થઈ જશે 100%, પણ તમારે જીભ કપાવવી પડશે એમ. તો પેશન્ટ કહે કે ભાઈ મારી જીભ કપાવતી, કે તમે આખી જિંદગી બોલી નહીં શકો. હવે જે 28 વર્ષની વ્યક્તિ છે
એને 2 બાળકો છે, વાઈફ, પેરેન્ટ્સ એ યંગ છે. તો આટલી બધી જે ભયંકર બીમારી છે એને આપણે કેમ ચલાવી લઈએ? અત્યારે ગામડામાં જઈએ છીએ તો 80 થી 85% ભાઈઓ તમાકુ, એને કાં ખબર નથી, કાં કદાચ એને ફેમિલી તરફથી કોઈ કંઈ ઇન્સ્ટ્રક્શન મળતી નથી, બહેનો કાંઈ બહુ ભાગ લેતી નથી એના હસબન્ડના તમાકુના પ્રશ્નમાં. મને એમ લાગે છે એક મોટો પ્રશ્ન છે. તો આપણે આ એક મૂવમેન્ટને ફરીથી એક રૂપ આપવાનું કે આપણે જો ખરેખર કેન્સર પ્રિવેન્ટ કરવું હોય અને જો તમાકુ વિશે જ કંઈ ના વિચારીએ તો આપણે કોઈ એક જાતનો આપણે કંઈ એના માટે કામ કરતા જ નથી. તો આ એક ભાગ રૂપે મને એમ છે કે ડીપ કાઉન્સેલિંગની જરૂર છે કે જે વ્યક્તિ તમાકુ લેતા હોય એને ખરેખર આપણે સમજાવીએ રિયલી કે એ રશિયન રૂલેટ રમે છે. કોઈ રશિયન રૂલેટ નામ સાંભળ્યું છે કે એક 8-10 ગોળી એ વાળી ગન તમારી પિસ્તોલ હોય, એમાં ખાલી એક જ પિસ્તોલ રાખો, એક જ કારતૂસ, અને પછી તમે આમ હેડ ઉપર દબાવો તો કે આ વર્ષે બચી ગયો, જેમ આપણે શોલેમાં મૂવીમાં છે ને એવું. તો તમે દર વર્ષે બચો છો એટલે અહીંયા છો, પણ એ કાયમી નહીં બચી શકો. સો આ એક બિગેસ્ટ ચેલેન્જ ફોર અવર કોમ્યુનિટી. અને આને માટે શું કરી શકાય? જયેશભાઈ, આપણે થોડી વાત કરો તો જરા સમજાવો ને કે આપણે કયા લેવલ પર કરીએ છીએ, શું કરવા માંગીએ છીએ. એટલે ડૉક્ટર ભાણજીભાઈ આપણને વાત કરી એમાંની એક મેમોગ્રાફીની કરી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેમોગ્રાફી છે, આપણો એક અલગ વિભાગ છે, એમાં મશીન ને બધું ડૉક્ટર ભાણજીભાઈના એમની ટીમે લઈ આપ્યું છે. તો ત્યાં આપણે કરી આપી. માર્કેટમાં જઈએ તો રૂટીનમાં જે 4,000માં મેમોગ્રાફી થતી હોય છે એ ત્યાં લગભગ મને એમ છે કે 500, 700 કે 1000 રૂપિયામાં કરી આપે. બીજી એમણે જે વાત કરી રસી માટેની, તો આપણી છાત્રાલયોમાં જે બધી દીકરીઓ છે, માનો કે સિત્સર આપણું વિજાપુરા વિદ્યા સંકુલની બધી જ દીકરીઓને રસી મુકાવાઈ ગઈ, ગોંડલ છાત્રાલયની બધી જ દીકરીઓને રસી મુકાવાઈ ગઈ. આવતીકાલે મુરબ્બી શ્રી ઘોડાસરા સાહેબે ધ્રોલ કન્યા છાત્રાલયમાં કાર્યક્રમ રાખેલો છે. મને એમ છે કે લગભગ 10 વર્ષથી માંડીને 28 વર્ષની બધી બહેનો કે દીકરીઓ એ આ રસી મુકાવી શકે છે. અને ખાસ કરીને જે બહેનો છે એ અહીંયા, માનો કે મારે જ હમણાં મારા ડોટર ઇન લો દીકરાના વાઈફને રસી મુકાવી તો અહીંયા ગાયનેકોલોજીસ્ટ એને 4,000 રૂપિયા લીધા, એ આપણે ત્યાં લગભગ 1200 રૂપિયા મૂકી આપ્યું. એટલે એમાં પણ ભાણજીભાઈ ઘણું બધું ડિસ્કાઉન્ટ આપે. અને આ વ્યસન મુક્તિની વાત કરી તો આ બધા કાર્યક્રમો માટે ભાણજીભાઈએ એમ કીધું કે વર્ષે 1 કરોડનો ખર્ચ થાય તો પણ હું આપવા તૈયાર છું. એટલે પહેલાં તો આપણે ડૉક્ટર ભાણજીભાઈ માટે અમેરિકા બેઠા આપણી એ ચિંતા કરે છે. તમાકુની બધી વાત કરી તો તમાકુની અંદર હમણાં જ એમણે ઘણા બધાને આપણે આમાંથી તો પહેલાં આમ તો પહેલી લાઈનમાં બેઠા છે ને એમાંથી પણ ઘણા બધા મૂકવાની જરૂર છે, બરાબર. હમણાં બેઠા હતા ત્યારે પહેલી લાઈનમાંથી પણ ઘણા બધા 2-3-4 જણા ફાંકી ચોડતા હતા. અને ભાણજીભાઈ કીધું, ભાણજીભાઈ બહેનો કાંઈ કહેતા નથી, પણ બહેનો તો ઘણીવાર ઘણું કહે છે, પણ સામે માનવા જોઈએ ને, બરાબર ને. બહેનો તો ઘણીવાર કહે જ છે, નથી કહેતા એવું નથી, પણ એમ કે હવે પણ ભાણજીભાઈ જે દાખલો આપ્યો એ હમણાંનો રીસન્ટ દાખલો છે. 28 વર્ષનો યુવાન, 2 બાળકો છે, યુવાન પત્ની છે, મમ્મી પપ્પા છે, પણ જીભ કાપવાની વાત આવે ને આખી જિંદગી બોલી ન શકે. તમે વિચાર કરો કેવી પરિસ્થિતિ થાય. 40 વર્ષે વિધવા થાય એ કેવી પરિસ્થિતિ થાય, બરાબર. નાવ આમ પણ નહીં, આમ પણ નહીં, મધદરીએ જેને કંઈ એના જેવી પરિસ્થિતિ હોય. તો આ બધા એક તમાકુને કારણે, એક વ્યસનને કારણે થતા હોય. તો એમાં આપણે ભાણજીભાઈ માર્ગદર્શન આપે કઈ રીતે મૂકી શકાય, એનું કાઉન્સિલિંગ કઈ થઈ શકે. એના પેચ શરૂઆતમાં નિકોટિનના પેચ આવે છે, તો ઇનિશિયલ સ્ટેજમાં મૂકવું છે જેમના માટે એ પેચ લગાવડાવે. તો એ પેચ 7 દિવસ સુધી ચાલે. અને એમાં એક આમ તો નિકોટિન લેવાની જરૂર નથી, પણ છતાંય એક કહી શકાય કે ફાંકી ખાય ને ત્યારે એનું નિકોટિન લેવલ બ્લડમાં એકદમ હાઈ થઈ જાય. ફરી પાછી ફાંકી ખાધા પછી અડધો-પોણો કલાક પછી એકદમ ડાઉન થઈ જાય. ફરી પાછી ફાંકી ખાય એટલે પાછું વધી જાય. તો આમ અપ એન્ડ ડાઉન રહે. એની બદલે નિકોટિનનો પેચ લગાડે તો એક ધારું, એક ફ્લુઇડની અંદર એક જ લાઇનમાં એને નિકોટિન જોઈએ એટલું મળતું રહે. તો શરૂઆતમાં એનો પેચ આવે છે 21 મિલીગ્રામનું હોય છે, એ લગાડી શકાય. પછી 14 વાળો, પછી 7 વાળો, અને એમ કરતાં કરતાં ધીમે ધીમે જો પ્રયત્ન કરીએ તો 2 થી 3 મહિનામાં મુકાઈ જાય છે. એની ટેબ્લેટ પણ આવે છે. એની માટેની ઘણી બધી કાઉન્સિલિંગ કઈ રીતે કરવું એ પણ ભાણજીભાઈ અહીં આવ્યા છે, વ્યવસ્થા કરીને જવાના છે. તો ફરી પાછું ડૉક્ટર ભાણજીભાઈ. તો મને એમ છે કે આજે અહીંયા જ શુભ શરૂઆત કરી કે થોડા વોલન્ટિયર આવો કે આજે કોણ મૂકવા તૈયાર છે અને બીજાને પણ સ્ટિમ્યુલેટ કરીએ.
108માંથી કોઈને તમાકુ છોડવા માટે પબ્લિકમાં આવી અને સપોર્ટ કરવા માંગે છે? આ કોઈ દેખા? અગેન, જે લોકો ખરેખર સ્વીકારી લે છે કે હું આને કરવા માંગતો જ નથી, એને મારી એક સલાહ છે. આવે છે કોઈ? આવે છે, કમ ઓન ઇન પ્લીઝ. વેરી ગુડ, વેરી ગુડ. કાંતિભાઈ વાછાણી, ગામ જુથડ. કાંતિભાઈ મૂકે છે, પણ કાંતિભાઈની જેમ આપણે જોઈ છીએ 108 ટીમ પણ યુવાનો કે જે એના બાળકો માટે, એના ફેમિલી માટે, વાઈફ માટે, કોણ પોતે આવી. અને કાંતિભાઈ, થેન્ક યુ, તમે આવ્યા અને આ બાબતમાં તમારું હોય તો આપી દો, એટલે આપણે આજથી જ ચાલુ કરી દઈએ. કે થેન્ક યુ અગેન. આજે મને બોલાવ્યો એટલી શું એક લાઈફને સુધારી શકું, એ બદલ મને એમ લાગે કે મારે એનાથી વધારે મોટું કંઈ કામ આજનું નહોતું. થેન્ક યુ અગેન. એટલે આજે આપણે શ્રીનાથજીની ઝાંખી કરીએ, બીજું કરીએ, પણ ખરેખર પેલા આપણા માટે શું ફાયદાની વાત છે, બરાબર? મારો પોતાનો ફાયદો ક્યાં છે, મને શેમાં ફાયદો છે, શેમાં નુકસાન છે, એ જાણીને, બરાબર? વ્યસન મૂકવામાં ફાયદો છે કે આ કે ના, વ્યસન મૂકવામાં ફાયદો છે એવું કેટલા કહે છે? હાથ ઊંચો કરો જી. વાહ, બરાબર, બધા એમ કહે છે કે વ્યસન મૂકવામાં ફાયદો છે. તો બધા આજે હજી શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ શરૂ થાય ત્યારે આપણા ભાઈ જે એમના મુખ્ય કલાકાર છે એમને પણ વિનંતી, ને આપણા આરજે છે એમને પણ વિનંતી કે બીજા હજી 10-11 જણાને વ્યસન આજે મુકાવી દે એવું કરે. પણ સાહેબ, ખરેખર વાત કરીએ ને તો હમણાં જ્યારે આરતી થશે ત્યારે આરતીમાં જે મૂકે ને માતાજીના ચરણોમાં મૂકી દે કે હવે નહીં લઈએ. બહુ સારું, ચાલો આરતીમાં મૂકી દો તોય ખૂબ સારી વાત છે. પણ આજે સંકલ્પ કરીને જાય વાછાણી પરિવારમાંથી આપણે માતાજીનો 125મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવાનો છે. તેના નિમિત્તે 125 જણા, ઓલા 151 બ્લડ ડોનેશન કરવું છે, એની બદલે 125 જણા વ્યસન મૂકીને જાય, નાના મોટા બધા. કાંતિભાઈ જેવા મૂકે તો એ સારી વાત છે, ફાયદો જ છે. પણ હાવ દેશી ભાષામાં કહીને તો જે ઘાણવો દાજી ગયો છે એનું છોડો, યુવાનો છે એના માટે થઈને કંઈક કરવાનું છે, બરાબર? તો 108ની ટીમના મિત્રો છે અલગથી બેસે, જરૂર પડે તો કૌશિકભાઈને મને બોલાવજો પાછા. અમે સ્પેશિયલ 108ના ટીમની મિટિંગ કરવા આવશું ને તે દિવસે આપણે એમાં કંઈક વિચારશું. બીજું, આમાંથી કેટલા લોકો મૂકવા માંગે છે? ભલે આજે ના મૂકવા હોય, પણ કોને પ્રયત્ન કરવો છે? આપણે એને જે સ્પેસિફિકલી ડિઝાઇન પ્રોગ્રામ્સ, કે અમેરિકાની બેસ્ટ યુનિવર્સિટીનો જે પ્રોગ્રામ છે તે બોમ્બેની અંદર ડી એડિક્શન રોટરી ક્લબ ચલાવે છે, એ પણ આપણે અહીં લઈ આવી શકીએ કે તમને આની ક્રેવિંગ માટે કઈ રીતે હેલ્પ કરી શકીએ, કે તમને ધીરે ધીરે જે બીજા પ્રશ્ન આવતા હોય એને પણ કઈ રીતે. તો એમાં ભલે આજે તમે અહીં આવીને ન મૂકવા માંગતા હોય, કેટલાને મૂકવાની ઈચ્છા છે, જસ્ટ શો ધ હેન્ડ કે ભાઈ મારે કરવું છે, આજે નથી પણ હું ભવિષ્યમાં મૂકવા માગું છું. એ પણ એક તમારા ફેમિલી માટે રાહત થાય એવું ગણાઈ શકાય. યસ, યુવાનોને બધાને વિનંતી છે કે આપ આપનો હાથ ઉપર કરી શકો છો. અને હવે થોડી પછી આપણે આરતી માટે પણ પ્રસ્થાન કરીશું. બધાને વિનંતી છે આપણો હાથ ઉપર હોવો જોઈએ જે વ્યસનથી જોડાયેલા છે એમને. એમાં શરમાવાની કઈ જરૂર નથી ભાઈ, જેને ઈચ્છા હોય બધા હાથ ઊંચો કરે. હા બસ, આમ 5, 10, 15 મિત્રો આજે એની તો આપણે બીજી સ્પેશિયલ વ્યસનવાળાની મિટિંગને એનો કાર્યક્રમ રાખશું, બરાબર? અને એક છેલ્લી વાત કે હમણાં જ ઘોડાસરા સાહેબ એક કાર્યક્રમમાં હું ગયો હતો અને 5, 7, 10 કેટરર્સ વાળા મળ્યા હતા. એ કેટરર્સ વાળા મિત્રો એવું કીધું કે પાટીદાર સમાજનો કાર્યક્રમ હોય એટલે અમે 50 રૂપિયા વધારે ચાર્જ કરીએ. મેં તો આવું કાં? તો કે પાટીદાર સમાજના ભોજન સમારંભની અંદર બગાડ બહુ થાય છે અને એક વખત ડીશમાં બધું લઈ લે છે પછી એમાંથી 30% તો જતું રહે. એટલે આજનો આપણો ભોજન સમારંભ છે એમાં માતાજીની આરતી કરીએ, એની સાથે સાથે આપણે આપણા થાળીમાં કે ડીશમાં કાંઈ બગાડ ન કરીએ. ખાય જેટલું ઈચ્છા હોય એટલું ગમે એટલું ખાય. અમે એમાંય આપણે તો પાટીદારના દીકરા એટલે કે ખેડૂત પુત્ર ગણીએ, તો ખેતી સાથે સંકળાયેલા છીએ. અનાજ બગાડવાનો આપણને કોઈ અધિકાર નથી. વિશ્વની 800 કરોડની વસ્તીમાંથી 72 કરોડ લોકો એવા છે કે જેને 2 ટાઈમનું ભોજન મળતું નથી, બરાબર ને શિવલાલભાઈ? તો આપણે બગાડવાનો અધિકાર છે નથી. તો આપણે આપણી થાળીમાં જોઈએ એટલું 1 વાર 2 વાર 5 વાર લઈએ, પણ થાળીમાં કાંઈ બગડે નહીં. તો આજના આપનો કાર્યક્રમ છે એ સફળ થયેલો ગણાશે. વિશેષ વાત કરવાની થતી નથી. ડૉક્ટર ભાણજીભાઈનો પણ આભાર, આયોજકોનો આભાર. વાછાણી પરિવાર છે ને એ પાટીદાર સમાજમાં એક માર્ગદર્શક પરિવાર છે.
મોટો પરિવાર છે. વાછાણી પરિવાર, પછી કાલરિયા પરિવાર, કણસાગરા પરિવાર, આ બધા મોટા પરિવાર. તો એ જે શરૂઆત કરશે એમાં આખો સમાજ જોડાશે. અને ગીતાજીમાં ભગવાને એમ કીધું છે કે યદ્યદા ચરતી શ્રેષ્ઠ સ્તત્તદેવે તરોજન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે. એટલે કે જે સારા લોકો કરે છે ને લોકો અનુસરે છે. તો વાછાણી પરિવાર આ ભોજન બગાડવાનું અને વ્યસન મૂકવાના બે સંકલ્પ આજે કરશે તો બાકીનો આખો પાટીદાર સમાજ એને અનુસરશે અને આપણે એમાં આગળ વધી શકશું. આભાર. બોલ શ્રી ઉમિયા માત કી. ખૂબ ખૂબ આભાર. હવે હું કેવી વાછાણી સાહેબને વિનંતી કરીશ, પ્રમુખ સાહેબને. એમણે સ્વાગત કર્યું પણ હવે એકચ્યુઅલ જે દિલની વાત છે આપણા સમક્ષ હવે મૂકવા જઈ રહ્યા છે અને 2 મિનિટ સાહેબને સાંભળી અને ત્યાર પછી આપણે આરતીની તૈયારી કરીશું. મહાઆરતી માટેના જે દાતાઓ છે મુકેશભાઈ વાછાણી, વિશાલભાઈ વાછાણી, મિતેશભાઈ વાછાણી, તીર્થભાઈ વાછાણી, મહેશભાઈ વાછાણી, કિરીટભાઈ વાછાણી અને વ્રજલાલભાઈ વાછાણી, આ લોકો પોતાના ફેમિલી સાથે આરતીની થાળીને બધું તૈયાર કરી અને મંદિર પાસે હાજર થઈ જાય પ્લીઝ. આ ભાણજીભાઈની જે અદ્યતન વૈદિકી આરોગ્યને લગતી માહિતી આજે ઠેર ઠેર પહોંચાડે છે એના માટે હું પરિવાર વતી એનો આભાર માનું છું અને એના નામે એક જબરદસ્ત તાલીનો અવાજ ભાણજીભાઈના નામે. શાબાશ, થેન્ક યુ મારા પરિવારને. જયેશભાઈ ઘણી બધી વાત કરી, ડૉક્ટર ભાણજીભાઈ ઘણી બધી વાત કરી, એનાથી ખરેખર હું ખુદ પ્રભાવિત છું. એને સાંભળવાતા એટલે મેં મારું થોડું પ્રવચન ટૂંકાવ્યું. હવે પરિવાર વિશેની એક બીજી વાત એ છે કે કદાચ ગુજરાતની અંદર ઉમાવંશી વાછાણી પરિવાર જે રજિસ્ટ્રેશન જે કરાયું છે સરનેમ વાજ અટકવાજ આપણે પહેલા છીએ. આ એક આપણે ગર્વની વાત લેવી જોઈએ. ઉમાવંશી વાછાણી પરિવારના ભવિષ્યના જે પ્રોજેક્ટો છે એમાંનો એક પ્રોજેક્ટ હું તમને કહું કે ઉમાવંશી વાછાણી પરિવારની સંસ્થાને 80G નીચે આપણે રજીસ્ટર કરવાની આપણી તૈયારી હાલે છે અને આગામી આવતા ટૂંક સમયની અંદર એક ઓલ ઓવર ઇન્ડિયામાં વસતા તમામ વાછાણીનું એક મહાસંમેલન બોલાવવાનો એક લક્ષ્યાંક છે, એક મંજિલ છે. એમાં તમામ પરિવારોએ માત્ર ને માત્ર સહકાર કેટલો આપવો. આપણા ઉમાવંશી વાછાણી પરિવારના 75 ગામમાં આપણો વસવાટ છે. ઓલરેડી રાજકોટમાં 38 થી 40 ગામવાજ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે અને હજી જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી ગામવાજ વોટ્સએપ ગ્રુપ બનાવવા છે. કારણ કે આપણા ઉમાવંશી વાછાણી પરિવારની અંદર આપણા 18 હુડધન છે, 18. અને એ 18ને એવી ગણતરી છે કે એક જગ્યાએ ભેગા કરવા, બધાય ભાઈઓ ભેગા અને એક થાળી અને એક પાંગેથી બધાને જમવાનું. આવું એક અમારો ભવિષ્યનો એક આખો પ્રોગ્રામ છે. તો આના માટે આજે ઘેરે ઘેરે પહોંચવું હોય તો એક ગામનું આપણે વોટ્સએપ ગ્રુપ બનાવીએ. એવા દાખલા તરીકે 70 કે 75 ગામ આવ્યા તો આપણે એ બધાને મર્જ કરી અને ઉમાવંશી વાછાણી પરિવારના નેજા હેઠળ આપણે એને મર્જ કર્યા હોય તો એક મેસેજ 75 મેસેજ મોકલો એટલે હજારો માણસની મેસેજ મળી શકે. તો આના માટે ગામવાઇઝ જેટલા મારા મિત્રો, મારા વડીલો બેઠા હોય તો પોતપોતાના ગામનું એક વોટ્સએપ ગ્રુપ બનાવે અને એ વોટ્સએપ ગ્રુપ બની જાય તો માત્ર ને માત્ર 108ની ટીમને અથવા કોર કમિટીના કોઈ પણ સભ્યને તમે જાણ કરી દેજો. એટલી આપ સૌને હું વિનંતી કરું છું. બોલ શ્રી ઉમિયા માત કી.